પછી આપણે કાર્યક્રમમાં શું સારું કર્યું, શું નવું કર્યું અને શું ભૂલ કરી એની આત્મમંથન મીટિંગ કરીએ છીએ. તો 15 દિવસ પછી લાસ્ટ સન્ડે કોઈ આવવાવાળા નહોતા, હું ને પાર્થ એકલા જ હતા. એટલે અમારું બેન તો આત્મમંથન એ દિવસે રાતના થઈ ગયો હતો. એના પછી પાર્થે ગ્રહણ લગાડી દીધેલું. ગ્રુપમાં 3 દિવસ સુધી કંઈ નહોતું. એટલે હવે આજે મળ્યા છીએ તો દાદા પોતાના ખુલ્લા મનથી વિચારો સ્પષ્ટ રીતે કહેજો, જેથી કરીને આપણે આના પછીના કોઈ પણ કાર્યક્રમમાં અને પોતાની સાથે પણ સૂચનો આપજો કે હવે આના પછી આપણે ભવિષ્યમાં કયા કાર્યક્રમો કરવા, કેવા કાર્યક્રમો કરવા, એના પર આપણે કામ કરી શકીએ. તો દરેક જણા કાં તો લાઈનથી લઈએ ને કાં તો જેના મનમાં પહેલેથી ડિસાઇડેડ છે એ બોલી લે. કારણ કે ખબર તો હતી જ કે આત્મમંથન મીટિંગ છે એટલે બોલવું તો પડશે જ બધાએ. એટલે જેને ડિસાઇડ હોય એ બોલે, કાં તો લાઈનથી આપણે લઈએ. લાઈનથી જ લઈએ વધારે બેટર છે, ને તો બધા એકબીજાને પહેલા કરી રાખશે. શુભાંગી વચમાં આવે ને તો પોઝ કરી નાખે. બરોબર છે? કોઈ દિવસ સ્ટાર્ટ થાય ત્યારે ચાલુ કરશે. સ્ટાર્ટ પહેલા તારાથી ઈ બોલવાનું ચાલુ કર ત્યારે ચાલુ કરશે. ચેક કેમ આવે છે? જે બેઠા છે બેઠ મોટેથી આદત પાડો. તો બધું બરાબર જ હતું, બટ હિસાબે આપણે લોકો આવતે થોડા ઓછા હતા, તો આપણું કમ્યુનિકેશન છે ને વચ્ચે એટલામાં વધારે સારું હોત ને તો બેસ્ટ થઈ જશે. કેમ કે અહીંયા છે ને અમે સ્ટેજ પર હતા ને તો આ સાઈડથી બધા છે ને મારા ખ્યાલથી અહીંયા એક નીચે કોઈ ઊભું રહેવું જોઈતું હતું જેને કહી શકે કે ડાયરેક્ટ આ સાઈડ આવે ને ઓપોઝિટ સાઈડથી બધા આવતા હતા. હા, એ વસ્તુ અને આ સાઈડ બી એમાં મારી નંદાબેન આરે પણ જામી ગઈ. તમારા ટીચરો બધા ઓપોઝિટ સાઈડથી લઈને આવે છે. તો મારા ટીચર ક્યાં છે? તો તમારા ટીચર છે બધા. હા, એ બધા ઓલી સાઈડથી જ આવતા હતા. એસવીઆર વાળા બધા આવતા હતા. પછી સ્ટાર્ટિંગમાં કોઈ નહોતું આવતું ને એન્ડમાં છે ને ના એકદમ ઓલું થઈ જતું, બધા માથે આવી જતા હતા. તો ખબર નથી પડતી કારણ કે પછી અમે શું કર્યું, જે આવે બધા એવી રીતે વચ્ચેથી તો સારું હતું. જે નામાનો છે હા, એ બી મતલબ પછી એવી રીતે ક્યારેક આડાવાળું અમે કરીને એ બધું એડજસ્ટ કર્યું. બટ મે બી આ વસ્તુ હોવી જોતી હતી કેમ કે એક વખત મતલબ આમ જરાક આમ લાગે છે આવું બધું તો સિસ્ટમેટિક. હા, અને બીજી બી ઘણી બધી વસ્તુ એવી રીતે બહાર બી હશે મે બી 1200 થી મને નથી ખબર, બટ એવી રીતે મતલબ હોઈ શકે તો મતલબ હોય ને તો. અને બીજું મારા સાઈડથી બરોબર ઠીક ઓકે ત્યાં હતું. જોઈને મારા સાઈડથી બરોબર હતું અને મને ખૂબ મજા આવી. થેન્ક યુ. આપણે આગળનો શું પ્રોગ્રામ કરવો એ પણ કોઈકનો સજેશન હોય તો બોલજો. ઓકે? આપણે એક મોટી હોટલ બુક કરવી જોઈએ એના માટે પ્રોગ્રામ માટે. હોટલમાં કેમ? ઓડિટોરિયમ ઇઝ ધ બેસ્ટ વન. અને ત્યાં બરોબર સુવિધા અને એટલે વધુ સુવિધા. આમાં શું ઓછો બધી? આમાં શું ઓછો બધી? વોલેન્ટિયર બધા તો વોલેન્ટિયર. હોટલ, મોટી હોટલ બુક કરવાથી વોલેન્ટિયર બની જવાના ના છે? ના એમ નથી. ઓડિટોરિયમમાં વધારે વોલેન્ટિયર રાખવાના, એ મેનેજ હા, કરી વોલેન્ટિયર બધું. ઓછા હતા ઈ બરોબર છે. ઓકે. અને એના માટે મોટું ઓડિટોરિયમ બુક કરવાનું કે મોટી હોટલ બુક કરવાનો ક્વેશ્ચન ન નહીં, પણ પહેલા બી કર્યું છે હવે એટલામાં બી પહેલા બી ઓછા લોકોમાં થયું છે અને હવે અને બી થાય જ છે. પાછળ બેક સ્ટેજમાં વધારે મસ્તી થાય છે. રાઈટ પોઈન્ટ. મસ્તી કરવાવાળા કોણ કોણ છે મને ખબર છે ને હું આવીને ભડકી ગયો તો મને યાદ છે. મારો વારો આવવા દે. અને મારો વારો આવવા દે. આઈ એમ રેડી ફોર ધેટ. એ મ્યુઝિકલ આવ્યા હતા એ પાછળથી એને ભડકીને ગયો તો આવીને. હા જે પણ કરતા હતા મસ્તી એ પણ. અને બસ. એને ઈ મસ્તી રોકવાનું કામ જેનું હતું ઈ લોકો પોતે પણ મસ્તી કરતા હતા. But એમાં એ લોકોને ચૂપ કરાવવાનું કામ કોનું હતું? સ્ટેજ પરથી જ્યારે હું માઇક પરથી બોલતો કે પાર્થે અમે લોકો જે એનાઉન્સ કરતા ત્યાં હોય તો પાછળ જે સપોર્ટિંગમાં હતા એ લોકોએ ત્યાં શાંતિ રાખવાનું, જાળવવાનું કામ કરવાનું હતું. એના બદલે એ લોકો જ મસ્તી કરતા હતા. પ્રાચી હતી, પ્રિન્સ હતો, ધ્રુવ હતો, તમે બધા જ મસ્તી કરતા હતા. પ્રાચીને 3 વાર ભડકીને ગયો, પ્રિન્સને હું ભડકીને ગયો. सत्यम को मैंने देखा नहीं तभी, लेकिन तुम तीनों को तो बराबर देखा था मैंने. तो तभी मैं आके चिल्ला के गया था. तो एक्चुअली में तुम लोग को समझने का जरूरत है. हमारे स्वयं सेवक को खुद को अपना जो जवाबदारी वो समझ के वो हिसाब से रहना जरूरी है. लेकिन वो एंजॉय के मूड में थे सब लोग. और एंजॉयमेंट अपने आप काम करने के बाद मिलता है.
लेकिन तभी टेम्पररी एंजॉय के मूड में चले गए थे, जोन में चले गए थे, नीचे बैठ के वहाँ की पटरी थी वहाँ बैठ के गप्पे मार रहे थे, सब देखा है मैंने। लेकिन ठीक है, बड़े बड़े प्रोग्राम में ऐसी छोटी छोटी बातें होती है, लेकिन वो पिन पॉइंट किया, बहुत अच्छा लगा मुझे कि तुझे पिन पॉइंट किया, क्योंकि तू खुद भी उसमें शामिल है, तो अगली बार तो तू नहीं करेगा, और तू मुझे पक्का है कि अगली बार तू वो नहीं करेगा, बराबर ना? अच्छा, चलो क्लैप फॉर हिम। सौरभ, રજિસ્ટ્રેશનમાં થોડું ગડબડ થયું હતું. કોઈક લોકોનું રજિસ્ટ્રેશન થતું નથી અને પેરેન્ટ્સ જે સીટ સ્ટુડન્ટ માટે આપ્યા હતા, પેરેન્ટ્સના સીટ નંબર નથી આપ્યા હતા, તો જે પેરેન્ટ્સ હતા સ્ટુડન્ટના સાથે તે પણ તે જ ના બાજુવાળા બાજુમાં સીટમાં બેસી જતા હતા. હા. બેસી જતા હતા. તો તો જો બીજા બીજા સ્ટુડન્ટ સ્ટુડન્ટ એ લોકોને ઊભા કરવાના હતા કે તમારું પાછળ બેસવાનું છે. આપણે અમે ત્યાં લોકો એટલે ગયા હતા. મેસેજમાં રાખ્યા હતા કે પેરેન્ટ્સે બધાએ પાછળ બેસવાનું છે, પણ વોલેન્ટિયર્સ ઓછા હતા, એની ઇફેક્ટ તો પડી, સવાલ જ નથી. બીજું? સુનિલ ભૈયા હતા તે મેનેજ કરતા હતા. हाँ भैया था मुझे कितना हंस रहे थे भैया, भैया बोला तो कितना हंस रहे थे कि સારું હતું. બીજું કઈ નવું શું કરી શકીએ આપણે? આગળ આવો તમે, આગળ આવો જલ્દી સર્કલમાં. એ જ પ્રોગ્રામનું જોવા જઈએ તો જેમ આપણે રજિસ્ટ્રેશન આ વખતે કર્યું છે, નવી વસ્તુ અપનાવી, બહુ મસ્ત હતો થોટ્સ. બટ એક વસ્તુ કે જે એના આપણે ફક્ત પ્રોઝ ઉપર જ ધ્યાન આપ્યું, એના કોન્સ ઉપર ધ્યાન નથી આપ્યું. એના કોન્સ આપણને ક્યારે આવ્યા કે જ્યારે આપણે લાસ્ટમાં કોલ કરવાના ચાલુ કર્યા ત્યારે ખબર પડી કે આના જે ફક્ત આપણે પ્રોઝ જોયા છે એના કોન્સ બી એટલા હતા. અને એ બધી ઇફેક્ટ આપણને મેઇન પ્રોગ્રામના દિવસે પડી, અને એમાં બહુ બધું ફમ્બલ થયું, જે આપણને ઓલમોસ્ટ પ્રોગ્રામના એન્ડ સુધી ફમ્બલ થયું છે આખું વસ્તુ. અને જેમ બધા કહે છે કે વોલેન્ટિયર્સ નહોતા એટલે ઇફેક્ટ તો પડ્યો જ છે એનો. લાઈક મને એમ લાગતું હતું કે જે ઊભા હતા એ લોકો જે બહાર ઊભા હતા રજિસ્ટ્રેશન માટે 4 જણા, પછી વેચાણના માટે હતા, અને એક ઓલું આપણે લખવા માટે રાખ્યું, તો કદાચ એને કહી દીધું કે તું વોલેન્ટિયર્સ આપણે મતલબ શું પેરેન્ટ્સને કહે કે તમે પાછળથી જાઓ તો એ એટલું હેલ્પ કરી શકતો હતો. અને એ ભાઈને બી 4નો કહેતો હતો કે ભાઈ તું ઓફર કર કે બોલો કે કંઈક 2 શબ્દો લખો આમ તેમ. તે ભાઈ બી થોડું ફર્સ્ટ ટાઈમ હતું એટલે ઠીક છે, વધારે એક્સપેક્ટ ના કરી શકા. એન્ડ હજી એક વસ્તુ કે આપણે વોલેન્ટિયર્સ ઓછા હતા એટલે જ બધું આવું થયું છે. જમવાનું સ્ટાર્ટ થયું એના માટેનું હું આવ્યો તો ઓલમોસ્ટ 6:15 તમને પૂછવા આવ્યો હતો કે ચાલુ કરી દેવું છે, કેમ કે નંદાબેને કીધું કે બાળકીઓને ભૂખ લાગે છે ને એ બધું. તેના પછી જે નાસિકનું પણ ફમ્બલ થયું છે એનું બી રીઝન આ જ હતું, કેમ કે પ્રોપર કમ્યુનિકેશન નથી થઈ શક્યું. ઉપરથી આવતું હતું નીચે કે મોકલો સ્ટાર્ટ થઈ ગયું છે, પણ નીચેથી જે રિસ્પોન્સ આવ્યો છે કે પેલા નાસિકવાળા છે, પુણેવાળા છે, બીજા દૂરના લોકો છે, એ લોકોને ટાઈમ પર એક આપણે લઈ જઈએ, આપણે રીતે કોઈ બી એક વોલેન્ટિયર્સ કે 2 જણા પોતે જવાબદારી લઈને નીચેથી લોકોને લઈ આવ્યો. ઉપર નહોતું થયું, જેમાં એ કીધું કે બેકસ્ટેજ ઉપર જ હતા, પાછળથી બેકસ્ટેજ ઉપર જ રહ્યા. એ લોકોને નીચે આવ્યો તો હું 6:30 ઉપર નીચે જ કરતો હતો કે આનો આવ્યો, નીચે કીધું કે ચાલુ થઈ ગયું છે, મોકલતા જાઓ. તો એ લોકોએ કમ્યુનિકેટ ના કર્યું અને નાસિકવાળાને લઈને ના આવ્યા, એટલે એક ફમ્બલ ત્યાં ઉપર થયું. બાકી પ્રોગ્રામ તો આપણો તારા હિસાબે કેટલા જણા ખાધા વગર માંગે? મારા હિસાબે નિયર બાય, કારણ કે હું પહોંચ્યો 150 નિયર બાય, 150 નિયર બાય. 200 જણા ખાધા વગર માંગ્યા. ના હા મને નહીં તો સમજો ને, મને ઓલમોસ્ટ કેટલા બધા લોકો ઓલમોસ્ટ લાઈન જે આખી છેલ્લે સુધી હતી ને, હું પર આવ્યો ત્યારે છેલ્લી લગી લાઈન હતી, હા. પછી જોયું તો ખાલી ઈ જે લાઈન હતી ને, જે 10-50 જણા ત્યારે રહ્યા. અમે પાણીની બધું ભરવા જતા હતા ને, ત્યારે લિટરલી બધા જ પૂછતા હતા કેટલી વાર લાગશે. બધાને એક જ કહેતો હતો બસ 2 મિનિટ ઉભા રહ્યો, 5 મિનિટ ઉભા રહ્યો. ત્યાં સુધી પાણી ભરીને જોઈને રિટર્ન આવ ત્યાં સુધીમાં લાઈનમાંથી સમજો ને 10-20 જણા તો ગાયબ થઈ 500 જતા લોકો નતા. આપણી ડીશ 300 ગઈ છે, 290 એક્ઝેક્ટ ડીશ ગઈ છે, તો 500 લોકો નતા આવ્યા. કારણ 500 કે new ઓડિટોરિયમ પણ ખાલી હતું. હા 500 જણા નતા આવ્યા. 100 હશે તો તું સમજ, તું એમ કહે કે 150 જણા ખાધા વગર ગયા, તો એનો મતલબ 450 જણા 450 જણા નતા. હા કારણ કે 290 તો ડીશ ગઈ છે આપણી. 290 તો ઓફિશિયલી ખાઈને ગયા છે, ફરીથી બનાવ્યા પછી, મંગાવ્યા પછી, બધું થયા પછી 290 ડીશ ગઈ છે ઓફિશિયલી. સવારની 50 અલગ ગણીને, હા બરોબર છે. તો એનો મતલબ 290 જણા ખાઈને ગયા હોય તો આઈ થિંક લાસ્ટ ટાઈમ પણ આપણો ફિગર હતો 385 સમથિંગ 385 કે એવું કંઈક ફિગર હતો. એટલે આ વખતે એનાથી ઓછા લોકો આવ્યા હતા. એ વાત પાક્કી હતી. આવ્યા હતા પણ લઈને અમુક લોકો બહુ બધા બટ નિયર બાય 100 તો હશે જ. અચ્છા 100 જણા ઓલમોસ્ટ 100 ની આસપાસ. પુનાવાળા આઈ થિંક બધા ખાધા વગર ગયા. હા
નાસિકવાળાનું પણ મને નાસિકવાળા તો હતા, હા, ખાઈને ગયા. but કારણ કે એ લોકો અમુક બસ લઈને આવ્યા હતા. હા બટ એટલા અમુક માટે- લોકોએ પછી મને કીધું કે ચટણી ને પાવ કરીને જે ટીચર્સ લોકો હતા એ લોકોએ સાચી લીધી. હું સોરી એ લોકોને કીધું થોડું બહુ કે શું કરી શકું, હું મારી તરફથી જે થાય છે અમે કોશિશ કરીએ જ છીએ અમારી બનતી, અને તમને સોરીની બધું મને હજી એક ખબર ન પડી કે તમે લોકો 6 વાગ્યાના ઉપર હતા તો તમને દર વખતે ખબર જ છે, તમે જોઈ નથી કે કેટલી ભાજી છે? અચ્છા, અને ભાજી કીધું તમે તો. જ્યારે ત્યાંથી ને શિફ્ટ કરવા જતા ત્યાં તો તમને તળિયું દેખાવા માંડ્યું. એની પહેલા જ થઈ ગઈ હતી વાત પાર્થભાઈ સાથે કે એમના ભાઈ સાથે. કોની સાથે વાત કરી હતી આપણે? હા, કે ભાઈ ભાજી ઓલમોસ્ટ આવી ગઈ છે, પૂરી જશે. તો ભાઈ કીધું વાંધો નહીં આવે. એને કીધેલું તમે કે હજી આટલા લોકો બાકી છે? કીધું હજી તો પ્રોગ્રામ ચાલુ થાય છે એમ જ કીધું હતું. મતલબ જમણવારનો હજી ચાલુ થશે, હજી પબ્લિક આવવાનું ચાલુ થશે, નીચે પતવા આવ્યું છે. તો તમે લોકો ઇન્સિસ્ટ કેમ ન કર્યું કે તમે બનાવવાનું ચાલુ કરો ફરીથી? અરે કહું તો નવું બનાવવાનું ચાલુ કરો. કારણ કે હું ઉપર આવ્યો પછી ગુણીમાંથી બટેકા બહાર નીકળ્યા છે, ત્યાં સુધી એના પર એક્શન નતા લેવાના. તો તમે ત્યારે ઇન્સિસ્ટ કેમ ન કર્યું કે તમે ભાજી બનાવવાનું ચાલુ કરો? એમણે કીધું કે છે એમ. એમણે કીધું છે અમને લાગ્યું તમે જોયું કેમ નહીં? શું? તમે જોયું કેમ નહીં ક્યાં છે? બીજા કોઠીમાં છે કે ક્યાં છે? તમે જોયું કેમ નહીં? તમે આટલા પ્રોગ્રામ જોયા છે તો તમે ક્રોસ ચેક કેમ ન કર્યું? એ લોકો માટે પહેલો પ્રસંગ હતો. આ ઉપર હતા 2 જણા બરોબર. હમ. માણસ સંભાળી ખાવાનું સંભાળી લઈ જઈ કેમ કે almost અમે અંદર હતા. એમના અહીંયા 2 ભાઈઓ શું કરતા હતા? એમના 2 ભાઈ પણ ઈ ઈ જ કામ લોકો કરતી. લઈ આવવાનું લેવા દેવાનું શું હા. કરતા હતા? અમે બસ 4 જણા અમે એમાં જ કાઉન્ટર હતા. ઉપર ઉભા તો આ કાઉન્ટર ઉપર અમન સામેના કાઉન્ટર પર સંભાળતું તો ઓલમોસ્ટ બરાબર. પછી આપણે એ ભાઈઓ છે ને એમના ઈ ખાલી થતું હતું તો જે જરૂર પડતી તેને પાવ ગરમ બનાવતા નથી અહીંયા રાખતા હતા, પછી અંદરની રૂમમાં ખાલી થાય તો ત્યાં રાખતા હતા ને ઈ બધું કામ કરતા એ હતા. બંને રૂમ આપણે ભાજીને હા. એમાં રાખ્યા હતા. ફાઇનલી વોલ્યુમ ત્યાં કોણે ધ્યાન દીધું કે ભાજી એક્સ્ટ્રા ત્યાં બની બી હતી ગઈ એમ? ત્યાં બી મોકલો હતા. આ બી 3 જણા હા ફાઇનલી ક્યારે આવ્યા ખબર? વોલેન્ટિયર્સ ઉપર આપણે જનગણ મન ચાલુ થયું ત્યારે હું નીચે આવ્યો હતો બધાને બોલાવવા કે જેટલા પણ વોલેન્ટિયર્સ છે ખાલી થયા. તમે કીધું કે બધાને પોસ્ટર કાઢવા મોકલો તો હું બધાને ના પાડતો હતો. પોસ્ટર માટે 2 જણા પણ હશે તો વાંધો નહીં આવે. બાકી બધાને હું છે ને ધરાઈને પોસ્ટરનું ના પાડીને ઉપર લઈ જતો હતો કે ત્યાં ઉપર આવો ત્યાં પબ્લિકને હેન્ડલ કરો. ત્યાં કોઈ આવા રેડી નહોતું થતું તો બધાને ત્યારે handle કરો. જનગણ થયું ત્યારે ઓલરેડી ભાજી ખાલી હતી. ના ના હું આવ્યો ત્યારે ના, ના. ખાલી હતું. તમે જનગણ થયા એના બી almost 10 minutes પછી આવ્યા હશે કે પણ એમ નહીં તો તમે એમના ભાઈઓને કીધું ક્યારે કે આ નહીં જ્યારે લાગ્યું ને અમને કે ઓલમોસ્ટ સમજો ને પોનો ડબ્બો આવ્યો હશે બરાબર. જ્યારે પાવ ભાગનો જેવો ડબ્બો થયો ને ત્યારે જ એમ લાગ્યું 7 વાગ્યાની આસપાસ જ પાવ ભાગનો જેવો ડબ્બો થયો ને લાગ્યું કે હવે આ પૂર્વી ના જોયો આટલી બધી પબ્લિક, કેમ કે હજી મેઇન પબ્લિક તો નીચેથી આવવાની ચાલુ જ હશે. ત્યારે લાગ્યું કે આટલી ના પૂરવી જોઈએ. એટલે અમને કીધું, મેં કીધું અમને ભાજી જોતો તને શું લાગે થઈ જશે? એટલે પછી અમને વાત કરી કે તમે આપણે વાત ઇન્સિસ્ટ કરી. કેમ નહીં કર્યું એમના ભાઈને કે તમે એમને બટેકા કહું તો બાફવાનું ને એ બધું ચાલુ પૂછતો કરો? રહી છીએ કે ભાઈને કીધું કે ભાઈએ કીધું કે વાંધો નહીં થઈ જશે મેનેજ. એટલે પછી અમને એમ કે બેકઅપ રેડી હશે, બધી વસ્તુ રેડી હશે. અને પછી અંદર મેઇન પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ. જસ્ટ હું નીચે આવ્યો, અમન કે નીચેથી બોલાવી આવો વોલેન્ટિયર્સને. નીચે આવ્યો, વોલેન્ટિયર્સને બોલાવી આવ્યો અને પછી ત્યાં અંદર કાઉન્ટર ઉપર લાગી ગયા અમે. એટલે પછી અહીંયાનું ધ્યાન જ ના આપ્યું. એટલી વારમાં તમે આવી ગયા. ત્યાં સુધીમાં આખું તળું સાફ થઈ ગયું હતું. હું આવ્યો ત્યારે ખાલી હતું. હા એટલે જ કહું ને, તમે આવ્યા Total ત્યાં સુધીમાં ખાલી તળું આખું સાફ થઈ ગયું તમે હતું. આવ્યા એના 10 મિનિટ પહેલા બહુ બધી પબ્લિક ઓલરેડી આવી. હું આવ્યો ત્યારે દાદરા સુધી લાઈન હતી. હા ઈ જ કહું છું ને. અને પછી છેલ્લે તું ભાજી લઈ આવ્યો અને ભાજી બની ત્યાં સુધીમાં તો 50 જણા છે, 50-60 જણા બાકી બધા વયા ગયા. પૂના વાળા બિચારા સવારે ખાધા વગર એ લોકો લેટ આવ્યા એટલે. ઓકે, એમાંથી કોઈની સ્પેસિફિક કોમેન્ટ્સ પેરેન્ટ્સની કે એની કોઈ સાંભળી? કોઈની કોમેન્ટ્સ કોઈ ટીચરોની કે પ્રિન્સિપલોની કે કોઈની કંઈ બેડ કોમેન્ટ્સ કે કોઈએ સાંભળી? આપણે આ જાણવું બહુ જરૂરી છે. અહીંયા આપણે એઝ એ સંગઠન આ જાણવું બહુ જરૂરી છે. એટલે મેં જેટલું પણ સાંભળ્યું છે ને પોઝિટિવ જ સાંભળ્યું છે. અરે ભાઈ આટલો મોટો પ્રોગ્રામ કર્યો તો એમાં તો નાનું મોટું થાય અને ખાધા વગર તો એ તો બારે ખાઈ લેશું. ખાધા વગર થોડું ઓલું થાય છે. પ્રોગ્રામ બહુ મસ્ત કર્યો. એટલે મને આવી કોમેન્ટ્સ મળી છે. જેટલાને પણ મેં કીધું, મેં પોતે હાથ જોડીને માફી માંગી છે. ઓલમોસ્ટ મેં બધાની પેસેજમાં જઈને મેં બધાની માફી માંગી છે. પણ બધા પેરેન્ટ્સથી લઈને પ્રિન્સિપલથી લઈને જેટલા પણ હાજર હતા એમણે બધા એમ જ કીધું કે પ્રોગ્રામ અફલાતું નહોતો, ગ્રેન્ડ હતો અને જમવાનું તો સેકન્ડરી છે. દેટ ઇઝ નોટ અ બિગ ઇશ્યુ. એમનું ઈ મોટું મન હતું. પણ નંદાબેનનું રિવર્સ મને કંઈક અલગ હતું કે ઘણા બધા વાલીઓ ગમે તેમ સંભળાવીને ગયા અને એવું કોઈ કે આપણામાંથી કોઈ કે સાંભળ્યું હતું કે કોઈ બેડ વર્ડ્સ બોલીને ગયા હોય કે કોઈ આમ સંભળાવીને ગયા હોય કે એવું કંઈ કોઈ વાલી કે કોઈ પ્રિન્સિપલ
કે મોઢું બગાડીને ગયા હોય કે એવું કંઈ? એવો કંઈ તો ઇન્સિડન્ટ નથી થયો. બસ ખાલી વારે જે પેરેન્ટ્સ લોકો હતા ઇન્સિસ્ટ કરતા હતા કે અમે બહુ દૂરથી આવ્યા છીએ, કેટલી વાર લાગશે આમ તે, હજી દૂર જવાનું છે, અમારે ટ્રાવેલિંગ છે કલાક 2 કલાક. એ લોકોને એમ જ કહેતા હતા અમે લોકો કે 5-10 મિનિટ ઊભા રહી જાઓ, બસ થાય છે એમ કરીને અડધો કલાક સુધી થઈ છે એ વસ્તુ. અને નાસિકવાળાને બી મેં વાત કરી ટીચર્સની લોકો સાથે, તો એમને બી કાંઈ બેડ વર્ડ્સ તો નથી, મતલબ બેડ કમેન્ટ તો નથી કર્યું. એમને તો બધું પોઝિટિવ જ રાખ્યું છે. એમ ખાલી એક ફોર્સ કરતા હતા કે અમે લોકોનું વાંધો નહીં, ખાલી છોકરાઓનું બાળકોનું જોઈ લો જે આવ્યા છે એ લોકોનું, એટલે આપણે એનું કરતા હતા જે છે, બાકી તો કાંઈ વાંધો નથી. અને હજી એક વસ્તુ જ કે ફ્યુચર માટે આપણે જે રજિસ્ટ્રેશન છે આ જ મેથડ રાખીએ, બટ આને જેટલા આના કોન્સ આપણને મળ્યા છે હવે એને બી સુધારીએ તો નેક્સ્ટ યર વાંધો નહીં આવે, હજી સારી રીતે જશે. આ વખતે બધું કેઓસમાં જ છે એટલે સારો જ ગયો. બટ આમ તો પ્રોગ્રામ સારો જ ગયો, બટ આપણા લોકોમાં આપણે કોઈ એકને કામ આપીએ ને તો એ બરાબર કરતા નથી. 10-15 વાર કહીએ પછી એ લોકો જાય, એ બી આપણે હાથ પકડીને લઈ જવા પડે. બસ ખાલી એક સુધારવા જોઈએ. આરામથી બેસિકલી આપણે આગળ ઓછું લગાડો આમ જતું. એક હતું કે છોકરાઓ નહોતા આવડતા એવા આટલા આ વખતે એ આપણે જોયું, કેમ કે ખબર નહીં કંઈક તો કાં તો ટીચરનું કમ્યુનિકેશન નહીં હશે છોકરાઓ સાથે પ્રોગ્રામમાં આવવા માટે એ ઓછા, કેમ કે છોકરાઓ બહુ ઓછા હતા. મારા સ્કૂલના મેં જોયા હતા ત્યાં સુધી બહુ ઓછા છોકરા આવ્યા હતા, જે આજે લઈ ગયા. ઉલટું રિવર્સ છે. હા, આ વખતે મારી પાસે પાછા રિટર્ન લઈ આવેલી ટ્રોફી અને રિટર્ન લેવાલા સર્ટિફિકેટ આટલા વર્ષોના રેકોર્ડમાં સૌથી ઓછા છે. સમજે છે? હા. એટલે મેક્સિમમ આ વખતે ટીચર્સ ને પ્રિન્સિપલ્સ ઓછા આવ્યા. હા એ કાંઈ વાંધો બધી જ ટ્રોફી ની બધું જ સ્ટુડન્ટ લઈ ગયા. બરાબર. સમજો, આ વખતે ટીચર્સ અને પ્રિન્સિપલો બહુ જ ઓછા આવ્યા હતા. એટલે છોકરાઓનું પણ જોવા જઈએ ને તો એ લોકોનું એમ હતું કે આટલું દૂર કોણ જાય એવી એ રીતે તો કોલમાં પણ ઇફેક્ટ આવી. અત્યાર સુધી નવજીવન વાળા લઈ ગયા અને બીજા લઈ ગયા તો એ લોકો પણ નહીં જાય કે બહુ દૂર હતું. પછી ગણપતિ નું હતું. એટલે થોડું ત્યાં સમજાવવું જોઈએ. હા, પણ આ વખતે એક માઇનસ પોઈન્ટ પણ એ હતો કે આ વખતે આપણે ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ સ્કૂલને આપણે ફોન નતા કર્યા. આ વખતે આપણે એક પણ સ્કૂલને આપણે ઇન્ડિવિજ્યુઅલી ફોન નતા કર્યા. આપણે જે મેસેજ નાખ્યા એ જ, અને મારે એ જ જોવું હતું. મેં જાણી જોઈને તો દર વર્ષે દરેક સ્કૂલના પ્રિન્સિપલોને હું પર્સનલી પોતે એટલીસ્ટ 100% રિઝલ્ટ આવનારી સ્કૂલોને હું પોતે ફોન કરું છું. આ વખતે મેં જાણી જોઈને નતા કર્યા. મારે જોવું હતું કે એ લોકો ઉપકાર કરે છે બરાબર, અને હું બાપના બોલથી હું જે ટ્રોફી લેવા નહીં આવી એ ટ્રોફી નેક્સ્ટ ટાઈમ, લાસ્ટ ટાઈમની બધી જ ટ્રોફી મેં યુઝ કરી નાખી. આ ટ્રોફી કોઈને લાસ્ટ ટાઈમ અત્યાર સુધી આપણે દરેકને સ્કૂલમાં દેવા જતા હતા. એ લોકો લાખોના પગાર લે છે, આપણે એનજીઓ છે, આપણે એક સારા કામ માટે લોકોને સપોર્ટિવ છે. આજે અત્યારના પણ જોયું, આ આપણી મદદને હક સમજી લેશે ને એ એટીટ્યુડમાંથી મારે બહાર લાવવા છે. આ એ લોકોનો હક નથી, કારણ કે લાખોના પગાર એ લોકો લે છે અને આ એટીટ્યુડ મારે એ લોકોનો તોડવો છે. અને એટલા માટે જ કોઈ પણ સ્કૂલને હું સામેથી નથી કહેવાનો, કોઈ પણ પ્રિન્સિપલને જેટલા જોઈન થાય એટલા. કાલે પણ અમે પિક્ચર જોવા ગયા હતા, જેડીડીના મનીષાબેન મળ્યા હતા બાલ મંદિરના. સારી એવી ઘણી બધી વાતો થઈ. પ્રોબ્લેમ વિથ વિનોદ સર એન્ડ સંધ્યાબેન, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ લોકો ડાઉન ધ લાઈન ટીચરો સુધી વાત જ નથી પહોંચાડતા. મેં સંજયની સાથે વાત થઈ હતી કે હું તો હમણાં આઉટ ઓફ છું મુંબઈ, એટલે મારાથી તો નહીં અવાય. અને વિનોદ સર સાથે વાત થઈ હતી તો એમાં કે હા વાંધો નહીં, બસ that's it. અને આગળ આ કાંઈ વખતે એ પણ પ્રોબ્લેમ હતો કે 5-7 દિવસની બધી રજા હતી ને, એટલે બધા જ પૈસાદાર મારદાર ટીચરો ફરવા નહીં. ગયા. મેક્સિમમ લોકો જેને મેસેજ કર્યા છે બધા એમ જ કીધું કે અમે ફરવા આઉટ ઓફ બોમ્બે છીએ. એટલે એ પણ એક મોટો પ્રોબ્લેમ હતો, પણ ઇટ્સ ઓકે. હવેનો નેક્સ્ટ એમ હું પછી જણાવીશ તમને. એ રજાના ચક્કરમાં આપણે થોડું લેટ થઈ ગયું બધું કે સ્કૂલમાં ઇન્વિટેશન પહોંચાડી નહોતા શક્યા અમે લોકો. પણ એ તો રજા જ પડી ગઈ હતી ને, હા, એ રજા જ પડી ગઈ હતી. ગણપતિની રજાથી આપણે શું કરી શકીએ. પણ બધાને ફોન કર્યા હતા આપણે. બધાના પ્રિન્સિપલના ગ્રુપમાં, બ્રોડકાસ્ટ ગ્રુપમાં મેં ઇન્ડિવિજ્યુઅલ બધાને મેસેજ નાખેલા હતા. એટલે બ્રોડકાસ્ટ ગ્રુપ છે એમાં બધાને ઇન્ડિવિજ્યુઅલ મેસેજ જાય, અને બધાના મને રિસ્પોન્ડ પણ આવ્યા હતા. ઘણા બધા એમ પણ કીધેલું કે હું બહારગામ છું પણ મારા કોઈ ટીચરને મોકલીશ, આમ છે તેમ છે એવું હતું. પણ ઓલમોસ્ટ 15 સ્કૂલના ટીચરો આવ્યા હતા. જનરલી દર વખતે 25-30 સ્કૂલના આવે છે, આ વખતે 15 થી 17 સ્કૂલના આવ્યા હતા ટીચરો. સ્કૂલોને કેમ હેન્ડલ કરવું એ આ વર્ષે હું વિચારી રાખ્યું છું મેં. આમાં જે થયું હતું થોડું ઉપરની છે, જે ટાઈમે પહોંચવાનું જોઈએ તો આ બધા વોલેન્ટિયર્સ જે ટાઈમે પહોંચી રહ્યું હતું, કેમ કે બહુ જ ભાગાદોરી થઈ ગઈ હતી કે બહુ બધા આવતા હતા ને આ વખતે Main hectic વસ્તુ શું હતી ભૂમિ ને ખબર? નિધિના પપ્પા પણ હતા.
હા દર વખતે જનરલી ઈ મેનેજ કરે છે. આ વખતે ભૂમિના પપ્પા નતા ને નિધિના પપ્પા નતા. મેઇન વસ્તુ ઈ જ હતી Main કે છે ને મોટા માણસો જે line છે ને, જોઈએ, હા જે આપણે નાસિક વાળાએ કીધું કે આ લોકોએ અમે કીધું કે અમે નાસિક વાળા છે અમને જવા દો, પણ તમારા લોકોના કહેવાથી પણ કોઈ એમ્બ્યુલન્સ આગળ નતું જવા દેતું. એટલે એ લોકો બધાને જ ગાય હતી એમ. હવે એની જગ્યાએ આ કોઈ મોટા માણસ હોત તો એમને કીધું તો ચાલે, કાં તો આપણા વોલેન્ટિયર માંથી કોઈ હોત ને એમને કીધું હોત તો એમને કદાચ આગળ જવા દે તો એ લોકોનું કદાચ વહેલું પતી ગયું હોત. અને ઓકે, આના બધી શીખવાનું મળ્યું. અને આ વખતની ટીમ નાની હતી તો ખબર જ હતી આપણને, એમાં કઈ બી મત નથી. વાંધો નહીં. બીજું જય શ્રી કૃષ્ણ બધાને. સૌથી ફર્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ તો દેર ઇઝ અ બિગેસ્ટ પ્રોબ્લેમ જે આપણે આ વખતે ફેસ કર્યો છે બધી વસ્તુમાં, ટીમ સાઇઝ ઓફ ટીમ. સાઇઝ કરતાં વધારે વેલ્યુ જે માણસ પોતાની 100% આપી શકતો હોય એ નથી આપી. અને એનો સૌથી મોટું રીઝન મને એ ખબર પડે છે કે જે આપણે જૂની ટીમ હતી ને એ ગ્રો થઈ ગઈ છે હવે, કે મે બી પોતાના લાઈફમાં ઘણી આગળ વહી ગઈ છે, જોબમાં હોય કે પછી આઈ કરેક્ટ યુ. જે પણ જૂની ટીમ આપી હતી ને એને એનો 100% આપ્યું છે. હા, એ જ નવી કહું ટીમને છું. એક્સપિરિયન્સ નતો એટલે એ હા. લોકો કોઓપરેટ ન કરી શક્યા, એટલું બધું. બાકી જૂની ટીમે જ સંભાળ્યું. હા, એ જ હું કહું છું. બેઝિકલી જે સંભાળ્યું છે એ જૂની ટીમે જ સંભાળ્યું. એ જ કારણ કે હું એ કહું લોકોને કીધા વગર ઇન્સ્ટન્ટ એક પણ મીટિંગમાં આવ્યા વગર એ લોકોને બધી જ ખબર હતી, એટલે પોતાની મેળે ઇન્સ્ટન્ટલી એ લોકોએ સંભાળી લીધું. પણ નવી ટીમ માટે કદાચ પહેલું વર્ષ હતું હા. એટલે એ લોકોને બેઝિક આઈડિયા જ નહોતું, એટલે એ લોકો કદાચ એટલા ઈ જોશથી કે આગળથી જ નતા. બે બીના પોતાના ડિસિઝન ન લઈ શકે. હા. નવી ટીમ કોઈ પણ એટલે જ. પોતાની ડિસિઝન ન લઈ શકે, તો એટલે કદાચ આપણે ત્યાં પાછળ પડ્યા. જૂની ટીમના કદાચ બીજા 5 જણા આવ્યા હોત ને તો કદાચ સિનારીઓ અલગ હોત. ઈ જ હું કહું છું કે there is a biggest problem કે જેટલા જણ આપણે અહીંયા કામ કરવા માંગતા જૂની ટીમમાં, ભલે લોકોના જોબમાં હોય, સ્ટડીઝમાં હોય, કોઈ પણ ફાઇનલ યર્સ છે આમાં ઓલમોસ્ટ 80% નો હવે, તો ઈ લોકોએ જેટલી હેલ્પ કરી છે, ઈ લોકોની જેટલી વેલ્યુએબલ વસ્તુ હતી એના કારણે પ્રોગ્રામ સક્સેસફુલ છે આપણો. અને ધોઝ હુ આર કે જેને નથી જોવું તે છતાં આપણે ગ્રુપમાં છે અત્યારે જસ્ટ ફોર સમ કન્ડિશન્સ, અને રીઝન્સ બધાને ખબર છે ને ઘણાને ભાવેશભાઈને ખબર છે રીઝન શું હોઈ શકે છે. તો એ લોકો ઉપર એક્શન લેવી હવે જોઈએ આપણને, એ મેન્ડેટરી છે. કારણ કે એ કહે ને એક ફળ ખરાબ હોય ને તો બધાને કરે, તો એ વસ્તુ થઈ શકે છે ઇન ભવિષ્યમાં. અને આઈ એક્સેપ્ટ કે મારી ઘણી ભૂલ છે ટેકનિકલના રીતે રજિસ્ટ્રેશનમાં, કે હું ટાઈમ નહોતો આપી શક્યો એન્ડિંગમાં સમ કન્ડિશન્સના લીધે. સો આઈ એમ સો સોરી ફોર દેટ. પણ એ વખતે એક વસ્તુ હું એ વસ્તુમાં રસ્તે પર દેખાડવા તારું એ દિવસે તારું લેપટોપ પણ ન ચાલ્યું. હા, એ પ્રોબ્લેમ That is the biggest thing. જીમી બેનનું લેપટોપ ન હોત તો આપણો પ્રોગ્રામ ફ્લોપ હોત. there is a હવે ઈ problem. કેમ થયું ઈ મારા માટે સરપ્રાઈઝ. ઈ વસ્તુ એવી છે કે એમાં સેટિંગ્સ હોય છે. મારા લેપટોપમાં ઘણા બધા સેટિંગ છે જે કરવા પડે, જે હું ઇમિડિયેટલી સમજાવી નતો શકતો. અને હું ઓફિસમાં તું પહેલા હતો. શુભાંગને સમજાવી શક્યો. હું ઓફિસમાં હતો. પ્રોબ્લેમ એ હતું કે એ મેં રિઝોલ્વ કરી નાખ્યા હતા, પણ એ રિસેટ બંધ થઈ ગયો હશે ને સ્વિચ ઓફ, તેના કારણે પાછું પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો હશે. મે બી એના કારણે એ વસ્તુ થઈ શકે. અને મેં એ વખતે શુભાંગને કીધું હતું કે અગર કોઈ અવેલેબલ હોય તો હું 2 થી 3 ના ટાઈમમાં ફ્રી હતો. ઓફિસમાં મારું લંચ ટાઈમ હતો. મેં કીધું મને કોઈ આવીને લઈ જાવ તો હું ફટાફટ કરીને પાછું ઓફિસ આવી જઉં. તો એ પણ મેં શુભાંગને કીધું તો વેરી થઈ જીમી બેન હતા ને શકે. એમનું લેપટોપ હા. હતું અને પછી એમની એક્સપર્ટીઝ એમણે હતી, હા. એટલે આપણે બચી ગયા. અધરવાઇઝ આપણા માટે એ chaos હતો. ટેકનિકલી પ્રોબ્લેમ હતો. ટેકનિકલી પ્રોબ્લેમ હતો. બીજું ટેકનિકલી રજિસ્ટ્રેશનમાં પણ હમ. બધાને અડધી ઓલા આવતા હતા, ફૂલ પીડીએફ નહોતી આવતી, હા. ઘણાના રજિસ્ટ્રેશન નતા થતા, ઘણા બીજાના નામે રજિસ્ટ્રેશન કરી નાખતા હતા. એટલે ઘણું બધું એવું થયું હતું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એનું ફૂલ પ્રૂફ હા. કેવી રીતે કરવાનું. Exactly. સી એવરીબડી ઇઝ એક્સેપ્ટેડ કે તમે એડવાન્સમેન્ટમાં ગયા છો અને આપણે એવરી યર કંઈ નવું એડવાન્સમેન્ટ કરીએ જ છે. એટલે આપણે એડવાન્સમેન્ટમાં ગયા, શિક્ષકોએ પોતાની મેળે પોતાની સીટ સિલેક્ટ કરી, ધેટ ઓપ્શન વોઝ ઓલ્સો ટુ ગુડ. એટલે આ બધું જ બહુ સરસ થયું. આપણે આ વખતે કદાચ પ્લાનિંગમાં તારી એન્ટ્રી પણ બહુ લેટ થઈ આ કાર્યક્રમના પ્લાનિંગમાં. Obviously, હું હા, ઘણા તારી એન્ટ્રી પણ exam બહુ ને બધી લેટ થઈ. વસ્તુમાં વચવાના 3 મહિના પણ 3 કે 4 મહિના પણ તું ટોટલી કટ ઓફ હતો. તું પોતે હું પણ. જાન્યુઆરી પછી કટ ઓફ નું રીઝન એ છે કે હું ઇન્ટર્નશિપમાં 2 હા. મહિના આખું ગુજરાત હતો. એટલે એના પછી એટલે જ કહું છું. એટલે 4 મહિના તું પણ કટ ઓફ હતો. છેલ્લા મહિનામાં તારી એન્ટ્રી થઈ હા. એટલે ઈ પણ થોડો શોર્ટ પીરિયડ મળ્યો. એમાં હા, પાછા તારા આપણે મમ્મી બીમાર, 20 દિવસ so many things were there. Still you did a great job. Really you did a great job. નવું લાવ્યો એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે. ક્લેપ ફોર him. Really you did a great job. અને સૌથી મોટી દુઃખની વાત શું હોય છે, જ્યારે તમે આટલું બધું કર્યું હોય અને તમે પોતે હાજર ન રહી શકો.
એ બહુ દુઃખની વાત હોય ઘણી વાર કે સાલા બધું ઊભું કર્યું અને હું જ જોવા નથી ત્યાં હાજર. That was the saddest part, એમ કે સૌથી દુઃખની વાત ઈ હતી. બીજું ઓકે, સેકન્ડ વસ્તુ, મેઇન વસ્તુ તો એ છે કે હું ત્યાં નહોતો, એ મારા માટે બહુ ઓલું છે કે મને નથી ગમ્યું. અને મેં હર અપડેટ એવરી આર્સ મેં શુભાંગ અને બીજા કોઈને પણ કોલ કરીને પૂછેલું છે કે શું છે, કંઈ પ્રોબ્લેમ નથી. બધી વસ્તુ મેં ટ્રાય કરી હતી અપડેટ લેવાની જેટલું થઈ શકે એટલું. બટ સૌથી મોટો એક પ્રોબ્લેમ હતો કે આપણે ટીમને છે ને જે ન્યૂ જનરેશન જે 10th પછી પાસ થઈ છે, જે 3 વર્ષ માટે ફ્રી હોય છે અને દે કેન એબલ ટુ ગીવ ટાઈમ ટુ MGS, એવા લોકોને આપણે સાથે કે બધાના પોતાના ફ્રેન્ડ સર્કલ્સમાં ઘણા લોકો છે એવા, કાં તો પછી આપણે જ્યારે કોઈ સ્કૂલમાં જઈએ છે, કાં તો પછી આપણે ત્યાં હતા પ્રોગ્રામમાં, ત્યાં એ લોકોને તમારે પર્સનલી જઈને પણ વાત કરવી હતી થોડા ટાઈમ માટે પણ. તો એ વસ્તુ આપણે કે ત્યાંથી એને આપણે પકડી શકત. જે 80% જે અહીંયા લોકો છે એ સરસ્વતી સન્માન પછી આવેલા છે. સમ ઓફ ધેમ કે જે ભાવેશભાઈને બહુ જૂની રીતે ઓળખે છે અને એ ભાવેશભાઈ સાથે આવેલા છે, કે જેમાં હું એક છું કે મને તો સ્કૂલમાંથી ખબર છે અને હું તો ઈચ્છા નથી તો પણ ભાવેશભાઈ કે શું કરવું જોઈએ એના પછી જ્યારે અમારી સાથે રિયાલિટી થઈ છે એટલે અમને ખબર છે કે વોટ્સ ધ પ્રોબ્લેમ, કે આપણે શું ગુજરાતી હોવા છતાં આપણે નથી મળતું, એ શું પ્રોબ્લેમ આપણે એ વસ્તુ. અને ટીમમાં ઘણી જગ્યાએ મિસકમ્યુનિકેશન થતાં મેં વાતચીતો સાંભળી છે અને જોઈ પણ છે. હર વર્ષે પણ એ વસ્તુ થાય છે કે આપણે મસ્તીમાં ઘણી વસ્તુ લઈ લઈએ છીએ, કે એક માણસ કામ કરતો રહે છે અને બાકીના 99 જણ હોય એ મસ્તીમાં કાઢી નાખે છે. તો એ એક જણ ઉપર બર્ડન ના પડે એવી વસ્તુ કરવી જોઈએ, કારણ કે આપણે સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં બંને ટાઈમ આપણે મસ્તીનો ટાઈમ આપીએ છીએ કે ત્યારે તમે મજા કરી શકો છો બધા સાથે. એ વસ્તુને સમજવી જોઈએ અને જ્યાં 2 જણનું કામ હોય ત્યાં 10 ને ન જવું જોઈએ. આ એક દેખાય આવે છે કે આ પ્રોબ્લેમ થયેલો છે. અને બાકી હું નથી ત્યાં નહોતો તો હું કંઈ કહી નહીં શકું વધારે. અને પ્રી જ્યારે આપણે કરતા હોય ને ત્યારે મેક્ઝિમમ 1 દિવસ કાં તો જે આપણે ટાઈમિંગ હોય ને 1 દિવસ આવીને ડિટેલ્સ લેવી બહુ જ જરૂરી છે. એ આ વસ્તુ ત્યારે ખબર પડી. મે બી રજિસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ ત્યાં થયો કે હું હોસ્પિટલમાં હતો, હું કોઈને સમજાવી નહોતો શકતો અને એના કારણે મેં પાર્થભાઈને કીધું હતું કે તમે 10 જણ પાછા કરાવીને જોજો પછી આપણે ફાઇનલ કરશું. અને એ ટાઈમ પર અગર કોઈ પણ ટાઈમની નાનામાં નાની પણ પ્રોબ્લેમ હતી તો આઈ ટ્રાય કે હું સોલ્વ કરી શકું, એ મેં ટ્રાય કરી હતી. તો આ એક મારા મિસકમ્યુનિકેશન અને મારા ક્રિટિકલ્સના કારણે હું નથી જોઈ શકું, એના માટે હું સોરી ફોર દેટ. પણ ટ્રાય કરશું કે આગળ સારું કરશું અને ઓલ ધ બેસ્ટ. અને આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરશું. આ વખતે બહુ એડવાન્સમાં હતા આપણે 3 મહિના એડવાન્સમાં હતા સરસ્વતી સન્માનમાં. આઈ વોઝ સો કોન્ફિડન્ટ કે સરસ્વતી સન્માન તો ડર જ નહોતો મને, MGT નો ડર હતો મને. સરસ્વતી સન્માન તો બધું વેલ પ્લાન્ડ એડવાન્સમાં, બધું ટ્રોફી બધું એડવાન્સમાં પતી ગયું બધું. મને MGT ની ટ્રોફી મેં 4 દિવસ પહેલા ફાઇનલ કરી. 4 દિવસ પહેલા આપણે રાતના બધું રાઇટઅપ ને બધું કર્યું. MGT ની ટ્રોફી ઉભા કરી એટલે મને MGT માં આટલા બધા ઇનામ પાછા કર્યા. અઠવાડિયા પહેલા આપણે ફિનાલે કર્યું આપણે. એટલે મને MGT નું ટેન્શન હતું. પણ ઇટ્સ ઓકે, 3 કાર્યક્રમોનું કોમ્બિનેશન હોય એટલીસ્ટ એ પ્રોગ્રામનો જે 3 કાર્યક્રમનો સ્ટેજ પ્રોગ્રામ હતો એમાં કાંઈ જ ગડબડ નથી. એમાં જે દર વખતે ગડબડ થાય છે આમાં વખતે 0 મિસ્ટેક હતી. ધેટ વોઝ ધ પ્લસ સાઇડ. અને એક મિનિટ, એ જે પ્લસ સાઇડ છે ને એ વસ્તુ એના માટે છે કારણ કે આપણે ટીમ નાની હતી. એનું કારણ એ છે કે સ્ટેજ ઉપર જેની જરૂર હતી ફક્ત એ જ હતા. એના કારણે હર વખતે જેની જરૂર ન હોય એવા લોકો પણ સ્ટેજ ઉપર ચડી જાય છે. અને એમાં નોટ ઓનલી કે આપણી જ ટીમ હોય, એમાં ટીચર્સ પણ બીજી સ્કૂલના હોઈ શકે, બીજા પોતાને બહુ મહાન સમજતા એવા લોકો પણ ત્યાં ચડી જાય છે. બટ આ વખતે એટલી કેપેસિટી જ નથી કે લોકોને આવીને કોઈ ચડે. ટીચર્સ ઓછા હતા, શિક્ષકો ઓછા હતા, પ્રિન્સિપલ ઓછા હતા અને આપણી ટીમ પણ ઓછી હતી. અને એના કારણે જે વસ્તુનું જેનું કામ હતું એ બધાએ બરોબર કરેલું છે. અને ઇટ્સ અ પાર્ટ ઓફ સક્સેસ ફોર ધેટ. તો પોતાના માટે તો ક્લેપ હોવી જોઈએ કે તમે પોતે સક્સેસ કર્યો છે. થેન્ક યુ સો મચ. એક્શન. જય શ્રી કૃષ્ણ બધાને. મારા હિસાબે તો બધું બરાબર હતું પણ રજિસ્ટ્રેશનમાં છે ને ત્યાં કોઈ જેમ કે એ રિલેટેડ બંધો હોત ને એને ખબર નોલેજ તો સારું હોત. એમને 4 જણા હતા, હું, આ 2 અને એક ઓલા નાસિર હતા વિરારવાળા. તો આ તમને તો ખબર પણ નથી શું કરવાનું શું છે. મને થોડી ખબર હતી એટલું મેં કીધું. પછી જે પ્રોબ્લેમ આવ્યા ને તો એનું શું સોલ્યુશન એ પણ નથી ખબર. કેમ કે એકવાર જ રજિસ્ટર તમે કરી દીધું ને ઘરેથી તો પાછું નહોતું થતું. હવે એ લોકો ટિકિટ સાચવી હોય ન સાચવી હોય, પછી એમની શું ઓલી સીટ નંબર છે એ પણ ખબર નથી. તેમાં અડધા બધું મિક્સ થઈ જાય એટલે ભીડ બહુ થઈ ગઈ હતી એના કારણે. ખબર જ નથી પડતી કે અમે કરીએ શું. પછી મયુર આવ્યો, એને થોડું સમજાવ્યું. પછી આશીષ આવ્યો હતો,
એ પછી હેન્ડલ થઈ ગયું જુગલ ને બધા હતા તો સ્ટાર્ટિંગમાં એ પ્રોબ્લેમ નહીં હતો બાકી બધું બરાબર હતું. પ્રિન્સ બેક સ્ટેજ મસ્તી મેં જોયેલી છે. મારે થાકી ગયો તો બધા જ ગયા હતા. થાકી તો બધા જ ગયા હતા પ્રિન્સ, મેં જોયેલું છે. મારે એકચ્યુઅલી માથું દુખતું હતું તો સ્પીકરમાં. તારે એકલા જઈને ક્યાંક બેસી જવું જોઈએ. તું બીજા ચાર જણને જ્યારે ડિસ્ટર્બ કરે, તારું માથું દુખતું હોય ને તું બીજા 4 જણને ડિસ્ટર્બ કરે તો આપણો માહોલ ખરાબ થાય કે નહીં? અને તારો લાસ્ટ ટાઈમ વત્સલે તાવ હતો, યાદ હોય તો બધાને. વત્સલે આટલો તાવ હતો, એને કોઈને ડિસ્ટર્બ નતા કરે. એ એકલો જઈને ક્યાંક ખોડામાં જઈને બેસી ગયો હતો. તો તમને એટલી તો હોવી જોઈએ કે ભાઈ તમે થોડાક ડિસ્ટર્બ છો તો તમારે બીજા કોઈને ડિસ્ટર્બ ન કરાય. તમારે સાઈડમાં જઈને બેસી જવાય. ત્યારે તું અંદરના રૂમમાં જઈને બેસી ગયો પણ તમે રૂમમાં જ હતો પછી એમાંથી મને બહાર 4 થી 5 જણા સાથે તમારી અંદર મસ્તી ચાલુ હતી. ત્યાં પાછળ ફેક સ્ટેજ પર હું 3 વાર તો મને માઇક પરથી મારે બોલવું પડ્યું હતું, યાદ હોય તો. ધેટ ઇઝ નોટ ગુડ. આ તો ઠીક છે બધા આપણા જ હતા. હવે કંઈક આમ હાઈફાઈ પ્રોગ્રામ હોત તો આ સારું ન લાગે. બરોબર છે? તો આ થોડીક મેનર્સ અને મેચ્યોરિટી આ બહુ જરૂરી છે. શું માન? અહીંયા પોસ્ટ શું કરવું છે હવે? જય શ્રી કૃષ્ણ. પહેલાં તો પ્રોગ્રામ તો સરખો થયો જેમ બધાએ કીધું એવી રીતના. મેઇન રીઝન મેઇન ફોર્સનું હતું. લાઈક મેઇન ફોર્સ બહુ ઓછું કર્યું આ વખતે. માણસો ઓછા હતા એટલે એની ઇફેક્ટ કાર્યક્રમના ટેકનિક એક દેખાઈ ગઈ. બીજું એ કે જેમ રજિસ્ટ્રેશનનું કીધું કે ઇસ્યુ આવતા હતા ને એ બધું થતું હતું અને સ્ટાર્ટિંગમાં જ ઇસ્યુ આવતા હતા એ મને ખ્યાલ આવી ગયો. અને એક સાઈડ હું ઇસ્યુ કરવા જાઉં કે પછી અહીંયાથી મારા માટે અલગ પ્રેશર હતું આ વખતે. કારણ કે આ વખતે પૂરેપૂરું એટલે સમજાઈ ગયું. લેપટોપ ટેકનિકલનું હતું એ તો ઠીક છે હતું પણ પ્રોજેક્ટરનું એડજસ્ટમેન્ટ પણ થઈ ગયું હતું. પણ સ્ટાર્ટિંગમાં પ્રોજેક્ટર ચાલતું હતું એ પણ બરાબર. પણ લેપટોપ જ્યારે આ એટલે નો ડાઉટ એનું સેટિંગ મને ન ખબર હોય કે અમારું મિસકમ્યુનિકેશન થઈ ગયું સમાવ કે એનું સેટિંગ શું ન જાણી શક્યો. કદાચ હું જાણી શક્યો તો કદાચ મારા માટે વધારે બેટર હતું. તો ત્યાં એક ભૂલ થઈ એટલે ત્યાં સ્ટાર્ટિંગમાં ઓલું ટેકનિકલનું થોડુંક ઇસ્યુ આવ્યો, એમાં થોડુંક હળવળાઈ ગયો. તો એ થોડું ઇમ્પ્રૂવ થઈ શક્યું હોત. અને પાછું લેપટોપ સપોર્ટ નહોતું કરતું. એમાં નસીબથી જીમી મિસનું લેપટોપ હતું એટલે એટલું કવર થઈ ગયું. અને પાછી પ્રોજેક્ટરના ઇસ્યુ આવ્યા ત્યાં બીજી વાર મને ડર લાગ્યો. અને તમારું નજર ત્યાં હતી એમાં મને વધારે ડર લાગ્યો. તમારી નજર ને મારી નજર એટલે મને હું ગયો. મેં કીધું કાંઈ પણ થાય મારે ઈ ચલાવવાનું છે. પ્રોગ્રામ ગમે તે થાય પ્રોગ્રામ મેનેજ કરવો પડશે મારે. એ હું સામદામ દંડભેદ જે અપનાવું પણ તે બંધ ન થવું જોઈએ એના કારણે. એટલે એમાં થોડુંક કારણ કે જેમી મિસ પોતે થોડા ઓલા હતા એમને પણ ઓલામાં હતા. તમને ખબર જ નથી, આખી રૂપરેખા ખબર નહોતી પણ બિચારા તું અને આપણી પીપીટી આખી શફલ વાળી હતી. ડાયરેક્ટ રિડાયરેક્શન કરવું હતું. એન્ડ ટાઈમ પર આખું શફલ થઈ ગયું. 1 કલાકનો પ્રોગ્રામ ઉપર નીચે કરી નાખ્યો તો. એટલે એમાં શફલમાં જે આપણે નંબર તો પણ it was too good. હા અને એમાં પાછું પ્રોજેક્ટરનું શું ઇસ્યુ હતો એમને પણ નથી ખબર. અચાનકથી બંધ થઈ ગયું તો પ્રોજેક્ટર એટલે કેમ બંધ થયું લાઇટ ગઈ એ જ નથી ખ્યાલ આવતો. અને એમાં વચ્ચે અડધો પોણો કલાક તો વાઈફાઈ જ ડિસ્કનેક્ટ થઈ ગયું. એટલે અડધો પોણો કલાક મેં અને કદાચ કિશોર ને જીમી મેસે તો બધા અમારું બધાનું હોટસ્પોટ ચાલુ રાખ્યું છે અડધો પોણો કલાક તો. એટલે ઈ મેન ત્યાં એક થોડું ઇસ્યુ આવ્યો કે જીમી મેસને પણ બધી સ્લાઇડ આવતી હતી એટલે ક્યારે એમ પ્રોજેક્ટર પર સ્ક્રીન પર કઈ બંધ નથી. નહીં બટ વાઈફાઈ Hotspot હતા પાછળ. આ ને તો બીજો ને તો ત્રીજો એવી રીતે બેકઅપમાં રેડી હતું. ડિસ્કનેક્ટ થયું ને લોડ નહોતું થતું એટલે મારી ત્યાં ટેન્શન આવ્યું. એટલે મેં તરત જીમી મેસને પૂછ્યું તો મેસે કીધું કે ભાઈ વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ ગયું છે, ઇલેક્ટ્રિસિટી ગઈ છે એવું કીધું. તો એટલે તરત જ 4 હોટસ્પોટ કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યા કે એ બંધ ન થવું જોઈએ. એટલે ત્યાં એક થોડોક ઇસ્યુ આવ્યો. બાકી આમ તો પૂરો ટાઈમ ટેકનિકલમાં જ બેઠો એટલે મારું ધ્યાન આજુબાજુ કરતાં આ વખતે ટેકનિકલમાં વધારે હતું. તો આજુબાજુનું તો એટલું કહી ન શકું. જેમ આમ બેક સ્ટેજની તમે કીધું એ તો મને આવ્યાથી દૂરથી કોઈક તો મને આમ કીધું શું ભાઈ તો લાઈક મારા માટે બધું શું મને કે કંઈક ઇસ્યુ આવ્યો. મેં કીધું હું આજે સપોર્ટ પછી કહું અચ્છા મને ટાઈમપાસ મળે કીધું ભાઈ તું તારા ટાઈમપાસ મારે એટલે પછી ઈશારો કરીને મને કેવું પડ્યું ધ્યાન દે ત્યાં. એટલે મારો ઈશારો ત્યાં હતો 1 મિનિટ માટે. મને એમ કે કંઈક કામ છે પણ પછી ખબર પડી એની કામ નહોતી, એની મસ્તી હતી. એટલે એ થયું પછી બસ. બાકી તો પૂરો ટાઈમ ટેકનિક ઓવરઓલ તો સારું જ ગયો નો ડાઉટ. જમવાનું જે થયું એ ઠીક છે નાની મોટું ચાલ્યા કરે પણ
આગળના ભવિષ્યના કાર્યક્રમમાં આજે ટેકનિકલ કયો કે પછી જમવાની વ્યવસ્થા કયો જે પણ કયો ઓવરઓલ જે પણ મિસ્ટેક થઈ એના પર સુધારો કરી અને એ ન થાય ફરી પાછી એને આપણે તકેદારી રાખવી જોઈએ. અને જે લોકો લાઈક ડ્યુ ટુ સમ રીઝન કે ન આવી શક્યા હોય કાં તો બહુ એન્ડ મોમેન્ટ પર આવ્યા હોય કે પછી પ્રોગ્રામના દિવસે જ આવેલા હોય એના પર થોડુંક સ્ટ્રિક્ટ થવું પડશે. એ હોતા હે કોર્પોરેટમાં હોતા હે ચલતા હે સિસ્ટમ નથી ચાલતી તો અહીંયા પણ હોતા હે ચલતા હે સિસ્ટમ ન ચાલવી જોઈએ મારા હિસાબથી. એટલે ગમે તે એક્સવાય ચડું હું હોઉં કે કોઈ પણ હોય કોઈના માટે હોતા હે ચલતા હે સિસ્ટમ નહીં એટલે નહીં. એ રોકબાઈ ઠોક કરું એ બાબતમાં હું પાર્થભાઈને એપ્રિશિએટ કરીશ. ભલે પાર્થભાઈ કદાચ બધાને ખરાબ લાગતા હશે એમનો સ્વભાવ ખરાબ લાગતો હશે પણ એ જે છે એ રોકબાઈ ઠોક કામ કરાવીને રહે છે. એ એમનામાં એ એક સ્કિલ ઘણી સારી છે. પાર્થભાઈ પોતાના ભાઈ પાસે રોકબાઈ ઠોક કામ કરાવી ન શક્યા. હા નો એ એક્સેપ્ટ છે. હું ખાલી આ ઇન જનરલ કહું રોકબાઈ ઠોક ફક્ત NGO માં ચાલ્યું ને, રોકબાઈ ઠોક ભાઈઓ પાસે ન ચાલ્યું. આ એ એમની કદાચ ભૂલ કહી શકાય એટલે હું એમ નથી કહેતો બસ ખાલી કહું છું કે જે લોકો અને દિલથી ઠોકી માનતા ઠોકીને મેં કીધેલું હતું, ઠોકીને કીધેલું. મને જ્યારે આ નક્કી થયું ત્યારે મનમાં જ હતું મારા એ એમનો કદાચ ઓવર કોન્ફિડન્સ. કદાચ હા. પૂછી ને મેં શું કીધેલું, પાર્થ તારો ઓવર કોન્ફિડન્સ કદાચ ભારે પડશે. મેં કીધેલું હતું કે તારો ઓવર Maybe કદાચ કોન્ફિડન્સ એમનો અને સૌથી એ પછી હું ચલકું હા. છું નેક્સ્ટ. હા તારો બોલી લો. હા એટલે મે બી એમનો કદાચ ઓવર કોન્ફિડન્સ હોઈ શકે એવું કે તમે કહો છો એ પ્રમાણે એ તમને વધારે ખબર. એટલે એમ તો ખબર જ છે તો પણ બાકી ઓવરઓલ સારું અને જે આપણા માઇનસ પોઈન્ટ થયા છે એને ઓવરકમ કરીએ તો વધારે સારું પડશે. તો આગળના પ્રોગ્રામમાં આપણને વધારે ઉત્સાહથી કામ કરવાની ખબર પડશે અને કોણ જેન્યુઅનલી ટાઈમ આપી શકે છે, કોણ જેન્યુઅનલી કામ કરે છે, કોણ દેખાડા માટે એ દિવસે આવે છે એ નહીં ખબર પડે. આપણને ખ્યાલ આવે છે આટલા પ્રોગ્રામ આટલા વર્ષોના પ્રોગ્રામ થયા તો એટલું તો આપણને ખ્યાલ છે કે કોણ જેન્યુઅનલી પોતાના ઇમેજ માટે આવે છે અને કોણ જેન્યુઅનલી કામ કરે છે એ તો આપણને ખબર પડી ગઈ. તો આપણે એટલું તો જાણી શકીએ. નવા હોય કે જૂના, નવા હોય એનો કોઈ એ લોકો એક્સપિરિયન્સથી શીખી જશે પણ એક એક્સપિરિયન્સ પછી જો એ લોકો એ જ ભૂલ કરે તો પછી આપણને એક જેમ બોસને એક ઝટકામાં ખબર પડી જાય કે આ એમ્પ્લોય સારો છે, આ એમ્પ્લોયને મારે ઉપર કરવું છે, એવી રીતના કરવું જ જોઈએ આપણે. તો જ આપણું ખરેખર NGO છે, ખરેખર સંગઠન જે ધ્યેય માટે છે એ કામ આપણું નિસ્વાર્થ ભાવે આગળ આવે. બસ આટલું જ કેવું છે. જય શ્રી કૃષ્ણ. હું એક વસ્તુ એડ કરીશ આમાં. આપણું જે સંગઠન છે ને એ દરેકને પોતાની રીતે વિચારવાની, પોતાની ક્ષમતા કરતાં વધારે કરવાની, અગર એ ન ફાવે તો બીજા પર થોપી દેવાની એક આપણું NGO જ આપે છે. જે રજિસ્ટર્ડ NGO આપણે પણ છે અને એવા બીજા પણ છે જે લોકોને આ પોતે કામ કરવા જાય છે એ લોકોને ત્યાં જેટલું એનું કામ છે એટલું જ એને કરવાનું હોય અને એના કરતાં અગર રાતભર બેસીને કરવું પડે તો પણ ત્યાં બિકોઝ એનું રીઝન શું છે ત્યાંથી કંઈક વસ્તુ મળે છે એ લોકોને. એ વસ્તુ શું છે એ ઘણા બધા સર્ટિફિકેશન્સ હોય છે, બધી વસ્તુ હોય છે. આપણે ભાવેશભાઈ 1 મહિના પણ આવ્યા હોય ને, આપણે 1 દિવસ પણ પહેલી વખત આવ્યા હોય ને તો ભાવેશભાઈ છે ને આપણને મદદ કરવાનું ભૂલતા નથી. અગર 2 મહિના 3 મહિના 1 વર્ષ પર અહીંયાથી કટ ઓફ રહ્યો છો ને અગર તમે ફોન કરો છો ને કે બીબી આવો પ્રોબ્લેમ છે તો એ ભાવેશભાઈ કરવાનું છૂટતા નથી. ઘણા બધા જે અત્યારે ગ્રુપમાં નથી જેને આપણે બહિષ્કાર નીકાળી દીધા છે પણ અત્યારે પણ ભાવેશભાઈના ઘરે મળવા આવે ને તો દે આર પાર્ટ ઓફ MGS. તો એ આપણું સંગઠન કરે છે. બહારના સંગઠનમાં તમે ત્યાંથી નીકળ્યા તો એવરીથિંગ ત્યાંના લોઝ રજિસ્ટ્રેશન જે પણ વસ્તુ ત્યાંની છે ને એ બધી વસ્તુમાંથી તમને કાઢી મૂકશે. ત્યાં એ કટ ઓફ ના તમે ફેમિલી રિલેશન નથી. અહીંયા છે જે આપણે ફેમિલી રિલેશન રાખીએ છીએ. આપણે ભૂલ કરીએ છીએ તો આપણે શીખીએ છીએ. વસ્તુને સમજવી આપણે જોઈએ. ઘણા બધા વર્ષો આમાં ઘણા બધા લોકોને કામ થઈ ગયા છે, ઘણા બધા શીખી ગયા છે પણ એ લોકોને છે ને 1% પણ છે ને પોતે શું છે કયા લેવલ પર છે એ જરા પણ એક બોલીએ ને આપણે અહંકાર નથી. અહીંયા બધા પોતાના લેવલ પર છો. આપણે નવા લોકો, તમને ખબર નથી લાસ્ટ યર કપ આપવા માટે જુગલ અને ભાવેશભાઈએ ઝઘડો કરેલો. આ રિયાલિટી છે કે લોકો આપણે દેવા માટે ઝઘડીએ છીએ આપણા ટ્રસ્ટી સાથે, જે બહારના NGOમાં ન કરી શકીએ આપણે. એ આપણને આ લિબર્ટી હા, છે એ આપણને કે અધિકાર કોઈ આપ્યો પણ છે. નિર્ણયો તમારી સાથે બેસીને તમારી સાથે જાણ કરીને લેવામાં આવે છે. એસા સહિયારા નિર્ણયો હોય છે અને ક્યાંક એવું લાગે કે તમારા સૂચનો સારા છે જેનાથી કદાચ સંગઠન પર ફાઇનાન્શિયલ બર્ડન વધારે પડે
તો પણ એ સૂચનો સ્વીકારીએ છે. અને ધેટ ઇઝ ધ પ્લસ સાઈડ કે અત્યાર સુધી ફાઇનાન્સ તો ટોટલી બીબી સંભાળે છે. ક્યારે અત્યાર સુધી ફાઇનાન્સમાં કોઈને કીધું ને કે રસીદ બુક લઈને જાઓ, તું 5000 ડોનેશન લઈ આવ, તું 11000 ડોનેશન લઈ આવ, કે તમે ખુદ નાખો? અત્યાર સુધી 100% ડોનેશન જે પણ છે બીબી લાવે છે. અને છતાં પણ તમારા બધાના જે સૂચનો છે બીબી સ્વીકારે છે, કારણ કે તમે વિચારો છો. અને ઈ ધેટ ઇઝ આપણે કે તમને ગ્રો કરવાનો અહીંયા મોકો મળે છે. આ તમારી ગ્રો કરવાની સૌથી મોટામાં મોટી લિબર્ટી આ એક જ સંગઠનમાં મળી શકે છે. વેરી ફ્રેન્કલી કહું છું, બાકીના બધા સંગઠનોમાં રોક બાય ઠોક રૂલ્સ પ્રમાણે ચાલે છે. આપણે અહીંયા પરિવાર તરીકે છીએ અને પરિવાર તરીકે સંગઠનમાંથી નીકળ્યા પછી પણ માનીએ છીએ. એટલા માટે આપણે ઘણી બધી લિબર્ટી પોતાના મનથી લઈ લઈએ છીએ. ધેટ ઇઝ ધ વર્સ્ટ પાર્ટ ઓફ ઇટ. ધેટ ઇઝ ધ વર્સ્ટ. અને એની મારા પર ઘણી બધી ઇફેક્ટો પણ થાય છે, એ ભોગવીએ પણ છે. બીબી સૌથી વધારે ભોગવે છે એ. પણ ઓકે, બીબી બહુ જળભરત છે કે આ બધી ઇફેક્ટ છતાં પણ બદલતા નથી ને બદલાવ આના પણ નથી. હા, નેક્સ્ટ. એક હજી એક વાક્ય કે જેમ આણે કીધું અને એમને પણ કીધું, જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી લોકો માટે કરે છે તો કોઈ પણ સામેવાળી વ્યક્તિ, કોઈ પણ નાનું મોટું, એમનાથી મોટું કે એમનાથી કોઈ પણ વ્યક્તિ હોય, એણે પણ બધું પામી જ લેવું છે, બધું લઈ જ લેવું છે એવું ન રાખવું જોઈએ. એમને પણ નિસ્વાર્થ ભાવથી કાર્ય કરવું જોઈએ. એવું ન કે ભાઈ લિબર્ટી છે તો ઠીક છે 3 દિવસ કરશું પછી 6 વર્ષ સુધી મોઢું જ નહીં દેખાડીએ, એ ન હોવું જોઈએ. સામેવાળો વ્યક્તિ પોતાનું બધું આપે છે, આટલું 100%, હું તો 500% કહીશ, પૂરેપૂરું 500% આપે છે, તો એટલીસ્ટ આપણામાં એટલી ભાવના હોવી જોઈએ કે આપણે એટલીસ્ટ 100% તો દઈએ. એટલી ભાવના આપણામાં હોવી જોઈએ, તો જ નિસ્વાર્થ ભાવથી કામ થઈ શકે. હું ન આવવું જોઈએ આમાં ક્યાંય. પોતાના છીએ તો પોતાના માનીને રહીએ તો વધારે પ્રેમથી, વધારે લાગણીથી થઈ શકે. અને બસ આટલું જ કહીશ. થેન્ક યુ. કોઈને પર્સનલી નહીં લઈ લેતા અહીંયા બધા, કારણ કે મેં જોયું એ કહીશ. સ્ટાર્ટિંગમાં આપણે રજિસ્ટ્રેશનથી જોઈએ તો રજિસ્ટ્રેશનમાં છે એક જ સીટ 2-3 જણાને અપાઈ હતી એવું મેં અંદરથી સાંભળ્યું. મીરાબેન આવ્યા તમારે અને એમણે કીધું કે એક જ સીટ પર 3 એન્ટ્રીઝ છે, તો એ કેવી રીતે લેવાની છે. તો એનો મને બી આઈડિયા નહોતો, તો મેં લગભગ પાર્થભાઈ પાસે મોકલાવ્યું હતું. પછી મને પણ બહાર જવાનું છે એવું આઈડિયા નહોતું, તો પાર્થભાઈએ મને બહાર મોકલાવ્યું હતું કે અંદર કાંઈ કામ નથી, ત્યાં સુધી તું બહાર જઈને સંભાળ. તો ચાંદલા મને તો ઓલરેડી ભૂમિની બેન અને નિધિ હતા કદાચ. તો એના પછી જ્યારે ચાંદલાનો વારો પણ આવ્યો હતો, તો તમે જેમ હંમેશા કહેતા હો છો કે ફોટોગ્રાફીઝ, વિડીયોગ્રાફીઝ પર ઓછો ધ્યાન હોવું જોઈએ આપણો, તો ત્યાં જોવા મળ્યું કે ઘણા લોકો પાછળ જઈને એ જ કરતા હતા અને પોતાનું કામ છોડીને ગયા હતા. કોણ ગર્લ્સ હતા. નામ? નિધિ હતી, પ્રાચી હતી ને ચાંદલા. અને જ્યારે સમય આપ્યો તો મને પાર્થભાઈએ કીધું હતું કે આ સમય પર તું અંદર આવી જશે જ્યારે આપણો પ્રોગ્રામ ચાલુ થશે, કારણ કે સ્ટાર્ટિંગની જે બોલવાના હતા એ અમારા હતા, હું અને પ્રાચી હતા. તો જ્યારે એ ઇન્સ્ટન્ટ આવી, ફોટો કાઢી, મતલબ પાછળનું પોતાનું પતાવીને એ આગળ આવી. એકચ્યુઅલી આને મેં પાછળ એટલા માટે મોકલાવી હતી કે તું ત્યાં ઊભી રહે ને તું કે અહીંયાથી પેરેન્ટ્સને જવાનું છે. હું મારા સાઈડથી મોકલતી હતી કે પેરેન્ટ્સ ત્યાંથી જશે, પણ 2-3 જણા ત્યાંથી પાછળથી પાછા આવ્યા કે ત્યાં કોઈ નથી, કેવી રીતે જવાનું છે. ત્યાં આ 3 જણા હોવા છતાં કેમ પાછા આવ્યા. દેન પોસ્ટ કરો. ના, ઇટ્સ ગુડ. આમાં અહીંયા કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપણે કંઈ ભૂલ કાઢવા નથી બેઠા, આપણે આ સુધારવા માટે બેઠા છીએ અહીંયા. અને જો આટલો મોટો પ્રોગ્રામ કદાચ કોઈ પહેલી વાર એટેન્ડ કરી રહ્યું છે તો ધે માઇટ નોટ બી નોઈંગ ધ, એ લોકોને ખબર જ નહીં કે આ બધી સિસ્ટમથી કામ કરવું પડે. તો અહીંયા કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપણે બ્લેમ કરવા માટે ભેગા થયા જ નથી ને કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેવું પણ નહીં. બહુ ફ્રેન્કલી કહું છું, કારણ કે 9 વર્ષોમાં હું ને પાર્થ ઘણું ઝઘડ્યા છે, કામ માટે પણ ઝઘડ્યા છે, પોલિસી મેટર માટે પણ ઝઘડ્યા છે, તમને બધાને પણ ઝાડી નાખ્યા છે, અમારે પણ ઘણી વાર થયું હશે, ઘણા બધાને ઘણી બધી વાર થયું હશે, પણ ફોર ધ બેટરમેન્ટ આપણે આપણું એઝ એ સંગઠન, એઝ એ MGS આપણે વધારે સારું કરી શકીએ એના માટે આ મિટિંગ છે. એટલે કોઈએ અહીંયા ઇન્ડિવિજ્યુઅલ લેવાની જરૂર નથી. ને હું
હું ઈચ્છું છું કે અહીંયાથી મીટિંગ પૈતા પછી કોઈએ ક્વેશ્ચન માર્ક નથી કરવાનો કે તમે કેમ આમ બોલ્યા. આ લિબર્ટી મળી છે, આ સંગઠનમાં આપી છે, અને સંગઠનના ધ્યેય માટે, સંગઠન માટે પણ એનજીઓ શું છે? કાંઈ જ નહીં. આપણાથી ઘણું મોટું કામ કરવાવાળા કરે છે, આપણે તો કાંઈ જ નથી કરતા. વેરી ફ્રેન્કલી આઈ એમ ટેલિંગ, આપણે કાંઈ જ નથી કરતા. આપણાથી મોટું કામો ઘણા લોકો કરે છે, અને 10-15 જણા મળીને જ કરે છે ડેડિકેશન સાથે. એમાં હું તમને 10 સંગઠન દેખાડી દઉં કે ફિક્સ આટલું કરવાનું એટલે કરવાનું જ, ગમે તે થાય. એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો આવીને મેટર પતાવે. સમજ્યા? તો એવા સંગઠનો પણ છે. આપણે તો કાંઈ જ નથી. આપણે તો બધી જ લિબર્ટી, શુભાંગી કીધું ને કે આપણે બધી જ લિબર્ટી સાથે, ફ્રીડમ સાથે આપણે કામ કરી રહ્યા છે. અને એ હું માનું છું કે ઘણા બધા તમારી કેરિયર બનાવવાની છે, તમારા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. એટલે હું ઘણીવાર પાર્થને કહું કે ફાઇનાન્શિયલી ફ્રી થઈ જા, પછી 100% તમારા લોકોએ તમે તમારા મનથી તમે આ બધું કરી શકશો. પણ તમારે જ્યારે ફાઇનાન્શિયલ બર્ડન હોય તો હું તમને પ્રેશરાઇઝ ન કરી શકું કે તમારા ફાઇનાન્શિયલ બર્ડન મૂકીને. અને મારું ધ્યેય પણ એ હોય છે કે તમે જેટલા જલ્દી ફાઇનાન્શિયલી ફ્રી થાઓ, તમારા બર્ડનથી ફ્રી થાઓ, એટલા તમે તમારી રીતે વધારે સારું કંઈ કરી શકો. એટલે મારા ઓલવેઝ એ પ્રયત્ન હોય છે કે તમે બધા ઇન્ડિવિજ્યુઅલી પણ ફાઇનાન્શિયલી ફ્રી થઈ શકો, તો જ તમે તમારું ડેડિકેશન સાથે કામ કરી શકો. જ્યારે તમારી જવાબદારીઓ પાછળ હોય, માથા પર એટલા બધા બર્ડન હોય ફાઇનાન્શિયલ, તો તમે ન જ કરી શકો. હું અત્યારે કરી શકું છું કારણ કે આઈ એમ ફાઇનાન્શિયલ ફ્રી, એન્ડ ધેટ રિયાલિટી આઈ એક્સેપ્ટ. અને એટલા માટે મેં ક્યારેય કોઈને જબરજસ્તી નથી કરી. એક તો ભણવાનું છોડીને આવવાનું ક્યારેય મેં નથી કીધું, અને ઘરના પ્રોબ્લેમ હોય ત્યારે મેં આવવાની ના પાડી છે. રખડતા હોય ને ફરતા હોય ને એની સ્ટેટસ આવે ત્યારે હું પત્તર ઠોકી નાખું છું. કારણ કે જ્યારે તકલીફ હોય છે ત્યારે સંગઠન ઊભું રહ્યું હોય છે, ત્યારે પર્સનલ લેવલ પર બીબી પણ ઊભા રહ્યા હોય છે. પછી ફિઝિકલી હોય, મેન્ટલી હોય કે ફાઇનાન્શિયલી હોય, ત્યારે હું પછી પત્તર ઠોકી નાખું છું કે ભાઈ અહીંયા તારી જવાબદારી હતી અને તું અહીંયા મજા કરે છે એટ ધ કોસ્ટ ઓફ એમજીએસ. એવું ન કહું તો સવાલ જ નથી. મને સંગઠન ચલાવવાનો હક જ નથી. એટલે આ તો બહુ જરૂરી છે. બીજું રચિકા? એકચ્યુઅલી નિધિ અને આ લોકો બધા આવ્યા ને તો આ મને કહે છે તરત આપણે અંદર જઈએ, બટ નિધિ છે ને હાથમાં લેવા એ રેડી જ નહોતી. મારા હાથમાં જે મીઠાઈની થાળી હતી ને એ એણે કીધું કે બીજા કોઈને આપીને મેં ઝંખનાને આપવાની ટ્રાય કરી, ઝંખનાએ પણ ના પાડી દીધી. હા, મતલબ એકબીજા પર ઠાલવી રહ્યા હતા ને પછી નિધિના ટ્રોફી એટલે મારું મીરા ભૂમિ હવે તારે ટ્રોફી માટે ના પાછળ જવાના હતા. એટલે મેં કીધું હું બી સ્ટેજ પર જાઉં છું, આ બોલવાની હતી સ્ટેજ પર, આ બી સ્ટેજ પર જવાની હતી ને આને બી જવાનું હતું. તો છેલ્લે છે ને જબરજસ્તી મને નિધિને કેવું પડ્યું કે તું તારે છે ને ત્યાં કોઈ કામ નથી, તું અહીંયા ઊભી રહી. જ્યારે ભૂમિની બેન છે ને ત્યાં ઊભી હતી અને નિધિ એક્સેપ્ટ નહોતી કરી રહી. નિધિને ત્યાં કેમ ખબર નહીં, એને બધું નહોતું રહ્યું. મને એવું લાગે છે. એના પછી અંદર સિટિંગ અરેન્જમેન્ટ્સમાં પણ છે ને ભૂમિએ મીરાએ સંભાળી લીધું, નહીં તો બીજું કોઈ હતું નહીં કે જે જઈને બેસાડવા જુગલ એવી જગ્યાએ જઈને ઊભો રહ્યો જ્યાંથી કોઈ પબ્લિક આવવાની જ ન હોય. મારે સ્ટેજ પરથી આમ કહીને કોઈ આમાં જુગલ એવી જગ્યાએ જઈને ઊભો રહ્યો હતો. આ 3 છોકરાઓ હતા, મારા સીપીએલ વાળા 3 જણા હતા, એ લોકો એ લાઈનમાં હતા. જુગલ એવી જગ્યાએ હતો કે જ્યાંથી એન્ટ્રી જ નથી. એ ત્યાં જઈને ઊભો રહીને મોબાઈલ પર કંઈક કરતો હતો. આઈ ડોન્ટ નો વોટ. પછી ત્યારે મારે ઉપરથી સ્ટેજ પરથી ચાલુ પ્રોગ્રામમાં ઈશારો કરીને એને અહીંયા બોલાવવો પડ્યો હતો. બીબી તો ખબર ને બધી જગ્યાએ બીબી બોલતા પણ બીબીની નજર બધે ફરતી હોય, મને ખ્યાલમાં છે. એકવાર તમે મને પણ પકડી લીધી. એકચ્યુઅલી હું ને મીરા ડિસ્કસ કરતા હતા કે આ ઓલી સંસ્કૃત વાળું જેનું ચાલુ હતું એના પછી તમે હંમેશા કહો છો ને કે જેમનું સ્ટેજ પર કામ હોય એટલા જ જણા સ્ટેજ પર હોવા જોઈએ, પણ આ વખતે બધા જ સ્ટેજ પર હતા. નીચે એક બી જણ એવું નહોતું કે જે ઓડિયન્સ સાથે બેઠું હતું. નહીં તો લાસ્ટ યર સુધી મને સ્ટેજ પર કોઈ કામ નહોતું, તો મને યાદ છે ત્યાં સુધી અમે લોકો ઘણા જણા એવા હતા કે જે ઓડિયન્સ સાથે બેસતા હતા. પછી મેં ઉપરથી કીધેલું કે બેસો, બેસી જાઓ. ત્યારે બેસ્યા હતા જ્યારે ઓલો કાર્યક્રમ ચાલુ થયો હતો નાટક. તો આ વખતે બધા અંદર ભરાઈને પછી વાતો કરતા હતા કે જે બી હતું એ પાછળ બેક સ્ટેજ ચાલુ. આ વસ્તુ થયું કેમ કે અગર જો ત્યાં બેઠા છો તમે તો તો મે બી કદાચ છે ને એ મિસકન્ફ્યુઝન એના માટે થયું, કારણ કે છે ને પાર્થભાઈએ એવું પણ કીધેલું કે 4 વાગે બધા આવી જજો, પણ બધા ઓલમોસ્ટ જેવું કાર્યક્રમ ચાલુ થયું બધા ત્યારે જ ઉપર આવી ગયા. ત્યારે નહોતું આવવાનું. પાર્થભાઈએ 4 વાગે કીધું હતું. જ્યારે એ બધાનો ઇન્ટ્રોડક્શન આપવાના હતા ને ત્યારે હું કીધેલું કે બધા ઉપર આવી સ્ટેજ પરથી એનાઉન્સ કરો તો ઓડિટોરિયમમાંથી પણ બધા આવી શકે દોડીને. હા, પણ ચાલુ થવાના પહેલા પાર્થભાઈએ કીધું હતું કે આજુબાજુમાં જ રહેજો, સ્ટેજના આજુબાજુમાં એવી રીતે. હા, એટલે જે દેખાશે એવી રીતે ઇનામ લેવાના. ઓકે, ઠીક છે.
બીજું ઓકે પ્રાચી મારી ભૂલ છે કે પાછળ બેસીને હું મસ્તી કરતી હતી પણ બીબી તમે મને કીધું કે ચૂપ થઈ જાય એટલે આવીને ગુસ્સો કર્યો ત્યાર પછી ફર્સ્ટ એન્ડ એ માટે સોરી એન્ડ સ્ટાર્ટિંગથી શરૂ કરું તો રજિસ્ટ્રેશનમાં આપણે પ્રિન્સિપલ એન્ડ ટીચર્સ આવે તો લાઈક એમનું સ્કેનર અલગ હોવું જોઈએ કે એમને કાંઈ અલગ જ હતું ટીચર્સ 3 સ્કેનર એન્ડ હતા ભાષા પ્રેમી શિક્ષક વિદ્યાર્થી તો કદાચ પ્લેસ અલગ હોવી જોઈએ કેમ કે એક જ ત્યાં જગ્યાએ લખેલું હતું ને મોટા અક્ષરોમાં લખેલું હતું એમ નહીં બીબી ટીચર્સ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બધા એક જ જગ્યાએ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ એક ઓકે જગ્યાએ હોવા થોડું જોઈએ દૂર રાખવું જોઈએ હા. હતું કે ટીચરો આ બાજુ આવી જાય તો હા, ત્યાં તો સ્ટુડન્ટ teachers સાથે અને- ગળદી ન થાય હા. ઓકે કેમ કે વોલેન્ટિયર્સ ને ટીચર્સ અને પેરેન્ટ્સમાં કન્ફ્યુઝન થતું હતું તો બધા એમને નવા હતા એટલે હા તો ટીચર્સને આવું લાગતું કે ડિસરિસ્પેક્ટ કરે છે તો એ અલગ હોવું જોઈએ that's એન્ડ પછી અહીંયા એન્ટ્રી જ્યારે એન્ટ્રી પેરેન્ટ્સ ટીચર્સને અલગ અને પાછળ પેરેન્ટ્સને અલગ સ્ટુડન્ટને અલગ સો પહેલાં તો બધા સ્કૂલની ટીચર્સ અને પ્રિન્સિપલને આ કહીને રાખવું જોઈએ કે તમે ટીચર આવો છો તો ટીચરની જગ્યાથી જ એન્ટ્રી લો એમની સાથે પેરેન્ટ્સને લઈ જવાની જરૂર નથી કેમ કે ઘણા ટીચર મેં એવા જોયા કે આ મારી સાથે છે પેરેન્ટ્સ હું લઈને જાઉં છું આગળ એની બાજુમાં બેસાડ્યો એ સિટિંગ અરેન્જમેન્ટની પ્રોબ્લેમ થાય એન્ડ પછી છે કે ટીચર્સની એન્ટ્રીમાં ત્યારે બહાર બધા મતલબ પ્રોગ્રામ ચાલુ થઈ જાય વોલેન્ટિયરને બહાર ઊભું રહેવું પડે અડધો 1 કલાક કે અહીંયાથી જાઓ આપણે એ કરી શકીએ કે પેપર પર લખીને કે અહીંયાથી ટીચરની એન્ટ્રી છે અને પાછળથી પેરેન્ટ્સની એન્ટ્રી એ કરી શકીએ છીએ તે વોલેન્ટિયર અંદરનો પ્રોગ્રામ જોઈ શકીએ એ થઈ ગયું પછી હા ટેકનોલોજી જે શુભમભાઈ કરતા હતા નીચે બેસીને આપણે શું આ વખતે કર્યું કે સ્ક્રીન પર MGTની બધું ચાલુ હતું લિસ્ટ ચિત્રકામના નામો લે ત્યાર સુધી ચિત્રકામનું જ પોસ્ટર હતું આપણે એ કરી શકીએ કે લિસ્ટ ત્યાં રાખી શકીએ કે જે સ્ટુડન્ટને પોતાનો નંબર ખબર હોય વાંચીને કે આના પછી લાસ્ટ મને યર એમ કર્યું હતું હા. ઇન્ડિવિજ્યુઅલ નામ આવ્યા હતા હા. આ વખતે પોસિબલ ટાઈમ જ ન કર્યું હું સજેશન આપું છું કે આપણે એ લાસ્ટ યર એવી રીતના હા. કહી દીધું એ જ મને ધ્યાનમાં આવ્યું કે એ આપણે તો સ્ટુડન્ટ પ્રિપેર રહે કે આના પછી મને જવું છે તો આપણો પ્રોગ્રામ જલ્દી પૂરો થાય અલ્પા મને કાયમ બોલતા તમારા વતી સુગંધ બોલી લેશે એને બોલી નહીં નહીં તમારે બોલવું જોઈએ કારણ કે તમે પોતે એક ઓડિયન્સ હતા તમે તને દર્શક શું હતા લાગ્યું કે શું સુધારવાની જરૂર છે તમને ખબર જ છે કોણ શું કરતું હતું કારણ કે મને ખબર છે તમે હર વખતે ધ્યાન આપો છો હું પહેલી વખત નથી આવ્યો એવું નથી હું હર વર્ષે આવું છું એટલે ખબર છે ફૂલ ફોકસ મને ખરેખર નહીં ફાવે બોલવું. અરે એમાં શું થઈ ગયું કેમેરો બંધ છે કેમેરો બંધ છે ખાલી ફોન રાખ્યો છે મયુર ઉભા રહે હા જેટલા બી સ્કૂલના ટોપર્સ છે આપણને કહેવું જોઈએ કે તમે જોડાઓ ભલે તમારે જ્યાર સુધી તમારી જોબ એન્ડ તમારું આગે કરિયરનું સ્ટાર્ટ નથી થતું તમે જોડાઓ બધા ટોપર્સને મેં સ્ટેજ પરથી કીધું મેં સ્પેસિફિક એરિયામાં દેખાડીને મેં આ વખતે સ્પેશિયલી ટીચર્સને કીધું અરે મારી લાસ્ટ ટાઈમ કરતા પણ આ વખતે મારી સ્પીચ વધારે સ્ટ્રોંગ હા, હતી બરાબર. આ વખતે હા તો સ્પેશિયલી આપણે અને ત્યાં સુધી આ વખતે ટીચર્સને કહી દીધું કે તો તમે ટોપર કહેવાને લાયક નહીં રહ્યો ત્યાં સુધી મેં આ વખતે કહી દીધેલું આ વખતે આઈ વોઝ ટુ સ્ટ્રોંગ તો એથી બધા જોડાશે તો બીજા જે કરિયર પર ફોકસ કરે છે તો નવી ટીમ ઊભી થશે મારું સજેશન છે કે તમારે પોતે તમારી સાથે તમારી સ્કૂલના બીજા 5 જણાને જે તમારા ફ્રેન્ડ્સ હોય એ લોકોને જોડવા જોઈએ દરેક જણાએ પોતે જોડવા જોઈએ જો સત્યમને મેં મિડ ડે માંથી ઉપાડ્યો બરાબર એ તો મેં તો તને રામજી આસર નથી જ ઉપાડેલો હતો પણ સત્ય એ દિવસે કન્ફર્મ કરી લીધું મેં બરાબર છે તો આવી રીતના તમારે લોકોએ પણ તમારે લોકોને જોડવા જોઈએ હું કેટલી સુધી પહોંચવાનો છું અને એ કહ્યું અને વોટ્સઅપના મેસેજથી કોઈ જોડ્યા નહીં જ્યાં સુધી 1 to 1 આ જો જેડીટીની આખી ટીમ એસયુપીની આખી ટીમ 5 વર્ષ 6 વર્ષ કન્ટિન્યુઅસ ટચમાં રહ્યા પછી આ બોન્ડિંગ થયું છે તમે સમજ્યા તમે એક પ્રોગ્રામમાં એવું બોન્ડિંગ કરે સત્યમાં જ થઈ શકે કે તમારા લોકો આરે થઈ શકે કે તારા પ્રોગ્રામમાં હું આવ્યું અને તું મળીને મેં તને કીધું કે આ ચાલ જોડાઈ જા હું તો ઓલવેઝ એમ જ કહેતો જે પણ આવે જોડાવ પણ એની કન્ટિન્યુટી દેટ ઇઝ અ ગ્રેટ થિંગ એ તમારા લોકોએ તમારા લેવલ પર કરવું છે હું એમ કહું છું ભલે અત્યાર સુધી નથી આવ્યા તમારા દેશના જે પણ એવા કોઈ હોય કે જેને એમ લાગે કે ના અમારે કંઈક કરવું છે એઓને તમારે જોડાવવા જોઈએ નવા જ કેમ
તો કોઈ જૂના લોકો પણ કેમ ન જોડાય? કેમ થોડા સિનિયર લોકો ન જોડાય? કેમ સિનિયર લોકો ન જોડાય જે થોડા મેચ્યોર થઈ ગયા હોય? તો ઉલટાનું વધારે સારું કામ થાય. હું તો એવું ઈચ્છું. બીજું ભાઈ એન્ડ જે જૂના સભ્યો છે પૂરા, એમને ઓપોર્ચ્યુનિટી આપી છે કે નવાને કામ કરાવવાની. એ લોકો આમ કરે કે તું બેસી જા, તને નથી ખબર, અમે કરી લઈશું, કાંઈ ગડબડ થઈ જશે એમ. સૌથી પહેલાં આ વસ્તુ સુધારવાની જરૂર છે, કેમ કે મેં પોતે ફેસ કરી છે. 2-3 વાર મને આવું કીધું છે એન્ડ મને એ વાત ખોટી લાગી કે મને બેસી જવાનું હતું. હવે એનું રીઝન છે કે જે કામ છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી વિધાઉટ એટેન્ડિંગ એની મીટિંગ જે કરતા હોય મીરા ભૂમિ, એ લોકો હતા તો જ આ મેન્ટેન થઈ શક્યું. કારણ કે એ લોકોને બધી સ્કૂલોના નામ હોય. પહેલી વાત, બધી સ્કૂલોના નામ એ લોકોને બાય હાર્ડ હોય, ઘણાને એ લોકો ઓળખતા હોય, એ લોકોને સિસ્ટમ ખબર છે. એટલે એ લોકો આવ્યા તો કદાચ આ વધારે સાઈઝના સંભાળાઈ ગયું, ટાઈમ ટુ ટાઈમ સંભાળાઈ ગયું. તમે કદાચ કરી શક્યા હોત, તમે સમજો, તમે કદાચ કરી શક્યા હોત, પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ થયું હોત. એ લોકો વિધિન ધ ટાઈમ પીરિયડ ફટાફટ કરી શક્યા. અને દેટ વોઝ ફ્રોમ માય સાઈડ કે આ તમારે જ કરવાનું છે. દેટ વોઝ ફ્રોમ માય સાઈડ કે વહેલા આવજો, મહેરબાની કરીને તમારે આ કરવાનું છે. સમજ્યા? તમે આ વર્ષે જોયું એટલે હવે નેક્સ્ટ ટાઈમ કદાચ તમે એમાં વધારે સારી રીતના કરી શકો. અને ઇટ વોઝ નોટ ધેર ફોલ્ટ, મારા તરફથી ઇન્સ્ટ્રક્શન હતી, મારી પણ એને તમારે પોઝિટિવલી લેવાનું. તું અહીંયા પ્રાચી નથી. તને પ્રાચીને એમ કહી દીધું કે તું આ જા, અમે આ સંભાળી લેશું. તું પ્રાચી નથી. તું એક વોલેન્ટિયર છો અને એને તારા સિનિયરે કોઈ કામ કીધું કે ફોર ધ ગુડ ઓર સક્સેસ ઓફ ધ ફંક્શન તારે અહીંયા પાછળ હટવાનું છે. તમે બેબી અહીંયા જે ઇન્સ્ટ્રક્શન અમને આપી મેં એ ફોલો કરી. પણ ફર્સ્ટ ટાઈમ મારો પ્રોગ્રામ હતો, લાસ્ટ ટાઈમ જોડે 1 દિવસ પહેલા, અને બીજા દિવસે એ સરસ્વતી સન્માન સમારોહ હતો. તો મને કાંઈ ખબર નહોતી અને એ દિવસે ઓનલી એમ લાઈક સ્ટુડન્ટ જેમ હું આવી હતી પ્રોગ્રામ જોવા માટે. એ દિવસે પણ કાંઈ કામ નહોતું કર્યું. પણ આ મારો ફર્સ્ટ વર્ષ હતો એન્ડ જે ઇન્સ્ટ્રક્શન તમે આપેલી એ મેં ફોલો કરી. એન્ડ ઈચ્છું છું કે નેક્સ્ટ આવતા વર્ષે હું પૂરો પ્રોગ્રામ હોસ્ટ કરી શકું પાર્થભાઈ સાથે, મીરાબેન જેવી. લાઈક મારું આ માનવાનું છે. Take it seriously. जय हो, जय हो. इसको बहुत मजा आता है तो बोलती है तो. हाँ चलो पार्थ. પ્રોગ્રામ છે તો બધું કહી દીધું, પણ ના તારા વ્યૂઝ બોલો. બધાએ પોતાની જે વ્યૂઝ બોલ્યા છે ને બધાએ બધું બોલી લીધું. બોલો ને. પ્રોગ્રામ વિશે તો બધું બધાએ બોલી દીધું, પણ આ એક દિવસનો પ્રોગ્રામ નહોતો. આનું પ્લાનિંગ 3 મહિનાથી આપણે કરતા હતા. જ્યારથી રિઝલ્ટ આવ્યા 10મા ધોરણના, રાઈટ? તો 10માના રિઝલ્ટ આવ્યા અને આપણા 3 પ્રોગ્રામ ભેગા હતા. MGT જેની આપણે ડિસેમ્બરથી જાહેરાત કરી દીધી હતી. બીજું ઉત્તમ શાળા ઉત્તમ બાળ મંદિર જે આપણે 21 વિશ્વમાં કહેવાય ને કે વિશ્વ માતૃભાષા દિવસે આપણે આપતા હતા અને આપણે શિફ્ટ કરીને આપણા મોટા ફંક્શનમાં આપીએ એવું નક્કી કરેલ. અને એ મુજબ આપણે 3 ફંક્શન ભેગા કર્યા. તો હવે આ 3 ફંક્શન જ્યારે થાય ત્યારે માણસો તો જોઈએ, જે બધાએ કીધું ટીમ જોઈએ, ટીમ નહોતી. પણ એ ટીમ ખાલી ફક્ત પ્રોગ્રામમાં જ જોઈએ એવું પણ ન હોય. એની શરૂઆત જ્યારે થાય, હવે સ્કૂલમાં પ્રાથમિક રાઉન્ડ લેવા જતા હતા, MGTની પર્ટિક્યુલર વાત કરું તો ત્યાં પણ આપણે જે લોકો, મને એવું લાગે છે કે આમાં બેઠા હતા એ લોકો તો આવતા જ હતા, પણ જે લોકો ઇનએક્ટિવ છે ગ્રુપમાં એ લોકોનો 0 આખા પ્રાણી ફંક્શન માટે પ્રોગ્રામમાં 0 લાગે છે મને. એ લોકોને સપોર્ટ એવું મને લાગે, રાઈટ? તો પહેલાં તો તમે બધા હતા, જ્યારે જેમને સમય મળ્યો ત્યારે તમે લોકોએ પ્રાથમિક રાઉન્ડમાં આવ્યા, બરાબર છે? પછી આપણે ઉત્તમ શાળાની ટ્રોફી ને બધું હતું. ટ્રોફી માટે આ મયુર કિશોર ને એ લોકો જે ટ્રોફી માટે જવાનું હતું જોગેશ્વરી, તો એ લોકો પહેલેથી ભાવેશભાઈએ કીધું કે આમ છે, તો એ લોકો ગાડી લઈને જે પણ રીતના ગયા, બરાબર, એ પણ સારી રીતના કરી દીધું. કેમ કે એમણે પોતાનું માન્યું કે આ આપણું છે, એવી રીતના એ લોકોએ કર્યું, બરાબર. તો હવે ફંક્શનના આગલા દિવસે પણ જ્યારે મિટિંગ કરવામાં આવે છે, કે આપણે જ્યારે પહેલેથી કહેવામાં આવે છે કે ભાઈ
આજે મિટિંગ રાખવાની છે, આપણે ફંક્શનની બધી જવાબદારીઓ સોંપવાની છે, એમાં પણ અમુક લોકો નહોતા. આપણે તો એટલા માટે ઓનલાઈન રાખી કે બધાએ દોડવું ના પડે. ઓનલાઈન મીટિંગમાં પહેલા આપણે એવું નક્કી કર્યું કે અમે શુક્રવારે બધાને બોલાવશું, પણ પછી એવું કે ભાઈ કોઈનો સમય બગાડવા નથી, બધા ગણપતિ હોય ક્યાંય ગયા હોય આજુબાજુ ત્યાં, તો આપણે એ લોકો એવો ટાઈમ પણ એવો રાખ્યો કે રાતના 10 વાગ્યા પછીનો 10 વાગે ટાઈમ રાખ્યો હતો કે જેથી બધા લોકો જોઈન થઈ શકે, રાઈટ. એમાં પણ અમુક લોકો નહોતા જોડાયા અને સીધા બીજા દિવસે ડાયરેક્ટ પ્રોગ્રામમાં આવી ગયા. તો એ લોકોને એમની જવાબદારી ત્યારે કેવી પડી અને ત્યારે આપણે પ્રોપર સમજાવી ન શક્યા. આપણે આપણી રીતના પ્રયત્ન કરે પણ એ લોકો સમજ્યા કે નહીં એ પણ એક મેટર કરે છે, કેટલું સમજ્યા એક વસ્તુ એ થઈ, રાઈટ. પછી હવે ફંક્શનના દિવસથી જ વાત કરીએ તો ફંક્શનમાં સવારે આપણે અહીંથી બધું ભરીને ગયા હતા, તો અહીંથી જે જોડાવાના હતા એ પણ અમુક લેટ આવ્યા કે જેથી બધું 3 જણાએ નીચે ઉતાર્યું ને બધું લઈ જવું પડ્યું. એ પણ એક થોડુંક હતું, પણ ઠીક છે. મેન આ થઈ જાય છે ને એટલે આપણે હાથ ઊંચા કરી દઈએ એમ પણ ન હોવું જોઈએ. આપણે શું કરી શકીએ એક વિચારવું જોઈએ એવું મારું માનવું છે. પછી ત્યાં પહોંચી ગયા પછી બધા ફટાફટ બેનરો લગાવવા લઈ ગયા, એ બધું પરફેક્ટ જ હતું, એમાં કંઈ નહોતું. CPLથી જે 3 છોકરાઓ આવેલા એ પણ એનું પણ જબરદસ્ત કોન્ટ્રીબ્યુશન આપ્યું અને બધું સપોર્ટ કર્યો. પછી રજિસ્ટ્રેશનનું આપણે 4 લોકોને આપ્યું હતું. એ લોકો એક એમનું કામ કર્યું પણ એ લોકોએ પહેલેથી સમજ્યું હોત આગલા દિવસે તો આપણે એને ત્યારે એ લોકોને જે ગ્લીચ આવતી હતી, જે પણ એ લોકોને પ્રોબ્લેમ આવતા હતા એ ઓછા આવ્યા હોત કે એ લોકો પોતાની મેળે સોલ્વ કરી શક્યા હોત. મને વારંવાર પૂછવા ન આવત કે મને વારંવાર બોલાવત નહીં કે પાછ આ થઈ ગયું, પાછ ઓલું થઈ ગયું. તો પણ ઠીક છે, એ લોકો માટે નવું હતું પણ પહેલેથી અગર ખબર હોય તો ઓછું થાત એમ, એવું મારું માનવું છે. બીજી વસ્તુ કે આપણે સ્વાગત બરાબર રીતના થઈ ગયું, બરાબર રંગોળી સારી રીતના ટાઈમસર ને બધું એ પણ થઈ ગયું. પછી ફંક્શન આપણે એક્ઝેક્ટ જે ટાઈમ રાખ્યો હતો કે 2:30 એટલે 2:30 આપણે પ્રોગ્રામની શરૂઆત કરી દીધી હતી કે જેથી આપણે ટાઈમસર પૂર્ણ કરી શકીએ. અને એમાં પણ આપણે નંદાબેને કીધું કે ભાઈ ટ્રસ્ટીઓ આ ટાઈમે આવવાના છે તો થોડુંક એડજસ્ટ કરો. લાસ્ટ મોમેન્ટ પર આપણે 1 કલાક સ્વિચ કર્યો, 5 થી 6 વાળો જે હતું એ 4 થી 5માં લઈ લીધું. એ પણ એક લાસ્ટ નંબર. એટલે આ બધું ક્યારે આપણે કરી શકીએ કે જ્યારે આપણું પ્લાનિંગ પ્રોપર 90% પ્રોપર હોય ત્યારે લાસ્ટ મોમેન્ટ પર આપણે કંઈ સ્વિચ કરવું હોય, ઉપર નીચે કરવું તો કરી શકીએ, કેમ કે આપણને ખબર છે કે આપણે ક્યારે શું કરવાનું છે અને કેવી રીતના કરવાનું. મેન તો કેવી રીતના કરવાનું છે પ્રી ડિસાઇડેડ. ખાલી આ સ્વિચ ઓવર આપણે અહીંયાના પ્રોગ્રામમાં પણ કહ્યું હતું કે મારા ભાઈઓ અને મારી મમ્મીને એ લોકો આવ્યા અને એ લોકોને જવું હતું એટલે મારે આપણું સંગઠનના ધ્યેયને કારણે બધું અને આપણી સ્ટ્રીટ પ્લે ને બધું વહેલા લેવું પડ્યું હતું. સેમ વસ્તુ આપણે એટલે અવર પ્લાનિંગ, આપણું પ્લાનિંગ એટલું જબરજસ્ત હોય છે કે આપણે એ આખો કલાક ઉપર નીચે કરી શક્યા એવરી યર આપણે કરીએ. એટલે આપણું હું 1000 વાર કહું છું કે પ્લાનિંગ તો બેસ્ટ હોવું જ જોઈએ. પ્લાનિંગ બેસ્ટ હોવું જોઈએ, પણ એમાં પ્લાનિંગમાં પણ તમે લોકો જોડાઓ તો તમને લોકોને પ્લાનિંગનો પાર્ટ શીખવા મળે. એક્ઝિક્યુશન પાર્ટ તમને અમે કહી દઈએ કે ભાઈ આ ફલાણું તમે કરી નાખો, ઠીક નથી, એ તમે નો ડાઉટ કરી લેશો. તો પ્લાનિંગ મેં એવું માનું છું કે સૌથી પહેલાં વસ્તુ 2 રીતના થાય. એક એક્ઝિક્યુશન, એની પહેલાં આપણા મગજમાં પ્લાનિંગ ને એ રીતના થાય. તો એમાં પણ અગર તમે જોડાયેલા હોવ તો તમે એક્ઝિક્યુશનમાં તમને ખ્યાલ આવી જાય કે શું વિચારેલું તમે કેવી રીતના કરવાનું છે, અને એમાં કંઈ ઉપર નીચે કરવું હોય તો તમે ઓન ધ સ્પોટ કરી શકો, એવું માનવું છે, રાઈટ. પછી આપણે પ્રોગ્રામ ટાઈમથી ચાલુ કરી દીધો, બધું પ્રોપર હતું. બેક સ્ટેજમાં જે પણ બધાએ કીધું પણ એમાં ખાલી એક પોઈન્ટ મારે ઇન્ક્લુડ કરવો છે કે તમે લોકો અગર ઓડિયન્સમાં હોત તો આપણે જે નાના ફોટો ક્લિપ્સ ને બધું જે લેવાનું હતું ને એ તમે લોકો લઈ શક્યા પોતાના. 50 વાર સ્ટેજ પરથી પાર્થને કીધું, કેટલી સાલુકાને કે ઉપરથી તો ફોટા લે. ઓલો ગૌતમ ડફોડ 50 વાર કીધું છતાં પહેલી સીટ પર બેસી જતો હતો, વિડીયો ફોટા લેતો જ નહોતો. મેં 1000 વાર બધાને કીધેલું કે એટલીસ્ટ તમે નેચરલ મોમેન્ટ્સ લો. અમુક ટીચરો કે સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સ કે ખુશ થઈને તાળીઓ પાડતા હોય કે એમના એક્સપ્રેશન્સ કે એવું લ્યો. આ મેં 50 વાર સ્ટેજ પરથી મેં કીધેલું, પણ સ્ટેજ પરમાં જે પણ ફ્રી બેઠા હતા એમાંના કોઈએ એ તસદી નથી લીધી. દેટ વોઝ ધ સેડેસ્ટ પાર્ટ. આ કહેવા છતાં પણ કોઈએ તસદી નથી લીધી. એટલે કહીએ અને તમે કરો અને સામેથી કરો છો એમાં પણ ઘણો ફરક છે કે પોતાની બુદ્ધિ વાપરીને કે આ કરવું જોઈએ
હું અગર ફ્રી બેઠો છું કે હું ઓડિયન્સ તરીકે આ પ્રોગ્રામમાં નથી આવ્યો, હું આ પ્રોગ્રામનો પ્લાનિંગનો એક્ઝિક્યુશનનો પાર્ટ છું અને પ્રોગ્રામ આપણો છે, મારો છે, આપણો છે એવી ભાવનાથી તમે જ્યારે જોડાઓ છો તો ત્યારે એ પ્રોગ્રામમાં થાકી ગયા, ચલો બીમાર પડી ગયા કે નો આઈડિયા, ઠીક છે બીમાર પડી ગયા તો આપણે સમજી શકીએ કે ભાઈ શરીરનો ફિઝિકલી પ્રોબ્લેમ, પણ તમે જ્યારે સારા છો અને તમે એ પ્રોગ્રામમાં બેસી જાઓ તે વસ્તુ પણ યોગ્ય ન કહેવાય, મને એવું લાગે છે. બરાબર. ધેન બધું પ્રોગ્રામ આપણો ટાઈમસર ચાલતો હતો, પ્રોગ્રામ એમાં પણ કંઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. એકાદું લિસ્ટ આગું પાછું થઈ ગયું હતું, પણ એ વસ્તુ ઠીક છે કે આપણી પાસે ઓન ધ સ્પોટ ત્યારે મારા મોબાઈલમાં પીડીએફ ઓપન હતી એટલે ક્યારેય કોઈને ખબર નહોતી પડી મને ભાવજભાઈ સિવાય કે ભાઈ લિસ્ટ ગાયબ છે. બરાબર ને? એટલે લિસ્ટ ફટાફટ ખોલીને આપણે બોલી લીધા એટલે એમાં કંઈક વાંધો કંઈ આવ્યો નહીં. પણ આવું ક્યારે આપણે કહી શકીએ કે જ્યારે આપણે સતર્ક હોઈએ, કે આપણે જ્યારે ધ્યાન આપીને બધું સાંભળેલું હોય, આપણે મલ્ટિપલ ઓપ્શન્સ રેડી રાખ્યા હોય કે આ નહીં તો આ નહીં તો આ, રાઈટ? તો એના હિસાબે આપણે બધું સારી રીતના કરી શકીએ છીએ એવું લાગે મને, રાઈટ? પછી હા બરાબર છે. પછી આપણો પ્રોગ્રામ છેલ્લે સુધી બરાબર જ ગયો, બરાબર થયું. ટેકનિકલી પણ શુભમભાઈએ તો બધું કરી દીધું, બધું સંભાળી લીધું, જીમીબેનનો સપોર્ટ હતો, બરાબર છે. જે હોટસ્પોટ ને બધું જે પણ હતું એ અમને આજે ખબર પડી કે હોટસ્પોટના ઇશ્યુ આવ્યો હતો, બરાબર છે. એ તમે લોકોએ પોતાની બુદ્ધિ વાપરીને ધેટ્સ અ ગ્રેટ થિંગ કે અમારા સુધી પહોંચાડ્યું નહીં, તમે મેનેજ કરી લીધું. રાઈટ. તો એ પણ બધું જબરદસ્ત રહ્યું છેલ્લે સુધી. પ્રોગ્રામ માટે તો બધા ખુશાલ ને બધું હતા જ, બધાને ગમ્યું પણ ખરું, બધાને સારા સારા શબ્દો પણ બોલીને ગયા. ઘણા લોકો નંબર પણ તને લખાવે ને, કોઈ નંબર તારો લીધો, કોઈ આવ્યો તો મેસેજ આવે જ નહીં, નથી આવ્યો. ઓકે, એટલે જોડાવા માટેનું કીધું પણ પછી લોકોએ કાંઈ આવ્યા નથી, પણ ઓકે એ લોકોનો પોઈન્ટ એવું છે. બરાબર. પછી પ્રોગ્રામ પત્યા પછી જે પણ જમવાનો ફંબલ જે પણ થયું છે એ જ હું પાર્ટ કેટરસને સાઈડમાં રાખીને હું MGSના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારું તો એ પ્રોપર નથી થયું, રાઈટ? કે જે થવું જોઈતું હતું પ્લાનિંગ સાથે, કે જે પણ રીતના કોમ્યુનિકેશન ગેપ કહી શકાય એ બધું થોડોક ઇસ્યુ મારી સાઈડથી પણ થયો છે એવું માનું છું, બરાબર? એ ન થવું જોઈએ, તેના માટે તો બધાની માફી ચાહું છું. અને બીજી વસ્તુ મેન કે આ પ્રોબ્લેમ થયો અને એ પ્રોબ્લેમમાં બધા એકજૂટ થઈ ગયા. That's the great. કે આ ફંક્શન અમારું છે, આપણું છે, એમાં કોઈ એવું નથી કીધું કે ભાઈ આ હું ન કરું. છોકરીઓ બધું સુધારવા માટે લાગી ગયા, છોકરાઓ બધું બહારથી ક્યાંથી ભાજી મળી શકે એવા ઓપ્શન ગોતવા લાગ્યા. પછી આના દર્શિકાના પપ્પાએ ને રાધેમાંથી ને એ બધું બધા પોતપોતાના ઘોડા દોડાવવા લાગી ગયા હતા. અને એ ગ્રેટ છે કે આપણે જ્યારે અહીંયા જેટલા લોકો છે એટલે પોતાનું માન્યું. ભૂમિ, મીરા ને બધા તો છે જ, પણ હું કે લોકો નથી ને એ લોકો જે મિસ કર્યું છે કે જે કેવી રીતના પ્લાનિંગ કરવું, શું શીખવું ને એ બધું ઠીક છે, એ લોકોનું પર્સનલ લાઈફ છે, આપણે મને બોલાય. પણ તમે જ્યારે જોડાયેલા છો તો તમારે પોતાનું માનીને જોડાયેલા છે. તો કેમ જોડાયેલા છો એ જે સંકલ્પ હોય કે જે વિચાર હોય કે તમારો જે ગોલ હોય, હવે તમે સર્ટિફિકેટ માટે કે પછી પર્સનલ લાભ મળે છે એવા પોઈન્ટ ઓફ વ્યૂથી જોડાયેલા હોય તો એ વસ્તુ પણ ખોટી છે. કેમ કે તમે સંગઠનની સ્કોલરશિપથી જે લોકો ભણ્યા હોય, રાઈટ? અને એ જ વસ્તુ સંગઠનમાં ના કામમાં જ યુઝફુલ ન થાય. ગૌતમ મોટા મોટ કહું છું, ગૌતમ આખું સંગઠનની સ્કોલરશિપ મેળવ્યું, દરેક વર્ષે સંગઠને સ્કોલરશિપ આપી અને એને એ જે ભણ્યો એ આપણા યુઝફુલનું હતું. ફોટોગ્રાફીને એનું યુઝફુલ હતું ને એને એ આપણા સંગઠનમાં યુઝમાં ન આવ્યું, એને પોતાની મનથી યુઝફુલનેસ લેવી જોઈતી હતી. એને બધે એને 50 વાર સ્ટેજ પરથી કહેવું પડતું હતું. દેટ વોઝ ધ વર્સ્ટ પાર્ટ. અને અત્યાર સુધીની પણ જે પણ જવાબદારીઓ એને આપી છે એને એક પણ નિભાવી નથી. અને હું બહુ મોટા અવાજે કહું છું કે એને ગ્રુપમાંથી નહીં કાઢું, નફ્ફટને હું નહીં કાઢું, કારણ એને એ જ જોઈએ છે. અને હું હવે એટલીસ્ટ એટલું તો શીખો છું કે સંગઠન ફક્ત લાભ લેવાનું સાધન નથી. ને મારે એને દેખાડવું છે કે હું તો હવે ભાઈ હું તને દેખાડીશ
હું એની પાસે કામ કરાવડાવીને દેખાડીશ. અહીંયા સવાલ શું છે ખબર છે કે નથી આ સંગઠન હોટલ, કે નથી આ ઇમોશનલ શું કહે કે તમે યુઝ કરીને ફેંકીને વયા જાઓ. આ સંગઠન છે, એક ધ્યેય સાથે જોડાયેલા હતા ને સંગઠને એ પરિવારની જેમ તમને સાચવ્યા. અને તમે જો એને મામું બનાવતા હો, મામું તો નથી હું. ઇમોશનલ ફૂલ છું. આઈ એમ ઇમોશનલ ફૂલ. આઈ એમ એક્સેપ્ટિંગ. આઈ એમ ઇમોશનલ ફૂલ. કે તમે ગમે એટલું મારું ખરાબ કરશો પણ હું તમારી સાથે ઇમોશનલી જ જોડાયેલો રહીશ. હું તમારું ખરાબ નહીં કરી શકું, પણ મને કોઈ મામું બનાવી જશે તો નહીં ચલાવું. એટલે હું ગૌતમને હું આઈ થિંક આજે રાતના ઘણા બધાને કાઢીશ, જે મારે 30 તારીખે કાઢવા હતા. હું આજે ઘણા બધાને કાઢીશ, પણ હું ગૌતમને નહીં કાઢું. એટલે કોઈ ક્વેશ્ચન માર્ક નહીં કરતા. હું ગૌતમને નહીં જ કાઢું, કારણ કે ગૌતમને મારે દેખાડવું છે કે સાલા વી આર નોટ ફૂલ્સ. તારા માટે ઘણું બધું કર્યું છે, પર્સનલ લેવલ પર, સંગઠનના લેવલ પર, ફાઇનાન્શિયલ લેવલ પર, ઇમોશનલ લેવલ પર, બધા જ લેવલ પર. તો આમ તો કચરાની જેમ ડસ્ટબિન સમજીને ફેંકી દે સંગઠનને, એ તો નહીં જ થવા દો. એટલે એટલા માટે નહીં કાઢું એને. હું બહુ ક્લિયર કટ કહું છું અને બહુ લાઉડલી કહું છું આ વસ્તુ. બરાબર. ગૌતમની વાત થઈ ગઈ, ભાવેશભાઈ કીધી એ પ્રમાણે. એનું મારે એટલું જ કહેવું હતું કે એને કહેવા છતાં પણ એ સામે જવાબ દેતો હતો અને કામ નહોતો કરતો. એક અગર અહીંયા આજે આવ્યો તો એની સાથે વાત થઈ શકી હોતી નહીં. પણ ઠીક છે, કંઈ વાંધો નહીં, બધું ઓકે. પણ હવે જેટલા લોકો જોડાયેલા છે અત્યારે, એ લોકો આપણા આગામી પ્રોગ્રામમાં, આગામી જો ખાલી MGS એટલે ખાલી સરસ્વતી સન્માન સમારોહ નથી. એક વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે બધા માટે. આપણે મેઇન કામ માનસિક બદલાવ લાવવાનું, જાગૃતિ લાવવાનું કામ છે. જે એ આપણે નિરંતર 365 દિવસ કોઈ પણ મળી જાય માત્ર એને આપણે એ વાત મૂકીએ છીએ ક્યાંય પણ હોય ત્યાં. હું रिक्शावाला मरी जाए तो रिक्शावाला नहीं पूछूं तेरा बच्चा किस में पढ़ता है, अरे साला यूपी का है, हिंदी में क्यों नहीं पढ़ाता है, स्कूल नहीं है तो मैं बताता हूँ कि तेरे एरिया में कौन सी हिंदी मीडियम की स्कूल है. હું જ્યાં સુધી ઉતરું નહીં ત્યાં સુધી હું એને સમજાવું. મારી કંપનીના માણસો છે એમાંના 90% બધા મરાઠી મીડિયમમાં જ ભણે છે, પણ જેના છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને મારી પાસે એડવાન્સ માંગવા કે કોઈ હેલ્પ કરવામાં આવે ને ત્યારે હું એ લોકોને સમજાવું કે વોટ દે આર લૂઝિંગ વોટ. આ માનસિક પરિવર્તન છે ને માનસિક પરિવર્તન આવા 2 4 5 કાર્યક્રમથી ન આવે. માનસિક પરિવર્તન અવિરત કાર્ય છે અને આ ટીમ ઊભી કરવાનું કારણ શું છે, મારા પછી પણ આ જો ચાલુ રહે, આ કાર્ય ચાલુ રહે, તમે બધા તૈયાર થાઓ. અને મેં 50 વાર કીધું, આ વખતે મને પહેલી વાર પ્રાઉડ ફીલ થયું કે વિધાઉટ ફિયર એને સ્ટેજ પરથી બોલ્યો. નહીં તો એ ઓલવેઝ એવોઇડ જ કરતો. તું તૈયાર ક્યારે થઈશ? 9 વર્ષથી આ સૌથી સિનિયર મોસ્ટ છે તું, તો તું તૈયાર ક્યારે થઈશ? આ વર્ષે તૈયાર નથી થયો તો નહીં ચાલે. એટલે દેટ્સ અ ગ્રેટ થિંગ કે આ વખતે એને ફિયરલેસલી ઘણું બધું કર્યું, ઘણું બધું હેન્ડલ કર્યું એને. બરાબર. એટલે ભાવેશભાઈ જે એડ કર્યું એ બધું મારે કેવું તેમાં કહી દીધું. બીજી વસ્તુ એ કે હવે તમે લોકો આજે નવા જે 11th 12thમાં આવ્યા, કોલેજમાં આવ્યા, બરાબર, હવે તમે જોબ કરશો, આ કરશો, તમારા નાના ભાઈ બહેન કે જે તમારી સ્કૂલમાંથી આગળ આવે છે, જે અમન ભાઈ છે, ભૂમિની બેન છે, પણ બીજા કોણ હશે એ મને ખબર નથી, તો એ લોકોના ભાઈ બહેનને પણ તમે જોડો, એ લોકોને પણ ખ્યાલ આવે કે આપણે શું એકચ્યુઅલી કામ કરીએ છીએ, એ લોકોને પણ શીખવા મળે. બરાબર છે, તો એ પણ એક કરવું જોઈએ. અહીંથી હું ખાલી એટલું રિક્વેસ્ટ જ કરી શકું, બીજું કંઈ નથી કરતો. કેમ કે હવે સેવા માટે આપણે કોઈને દબાણ ના કરી શકીએ. જે દિલથી થાય એ સાચું. આજે મને દિલથી થાય કરેક્ટ અર્થ. આ સેવાનું કાર્ય નથી. સેવાના કાર્ય ઘણા બધા, કોઈને પૈસાની મદદ કરવાની, રાશન ભરાવી આપવાનું, કપડાં કરવાના, સ્કોલરશિપ દેવાની, એ બધા સેવાના કાર્ય કહેવાય. આ જ્યારે માનસિક પરિવર્તનનું કામ છે, આ એક ચળવળ છે. સેવા અને ચળવળમાં ઘણો બધો ફરક છે. હું તમને 1000 વાર કહું છું, આ જે સેવા કરીએ છીએ, જે બેનિફિટ્સ આપીએ છીએ, વ્હીકલ ફેસિલિટી, રાશન કીટ કે સ્કોલરશિપ કે ગણવેશ કે એ બધું, એ સેવાનું કાર્ય ઇટ્સ અ બાય પ્રોડક્ટ ઓફ અવર ચળવળ. હું બહુ ક્લિયર કરું છું, આપણું મેઇન ધ્યેય તો ચળવળ જ છે. અને ચળવળમાં તમારો જુસ્સો અવિરતપણે જોઈએ જ. તમે થોડા પણ ઢીલા પડી જાઓ તો બીજી બધી વસ્તુ હાવી થઈ જાય. આ ચળવળ છે, આ સેવા નથી. ધીસ NGO ઇઝ નોટ મેન્ટ ફોર સેવા. લખી લ્યો,
આપણે સેવા બાય પ્રોડક્ટ રીતે કરી રહ્યા છે, કારણ કે ઇટ્સ અ બેઝિક નીડ ઓફ અવર સ્કૂલ. એટલા માટે સેવા કરી રહ્યા છે. બાકી આપણો ધ્યેય સેવા નથી. સેવા કરવાવાળા હજારો NGO છે અને આઈ ડોન્ટ વોન્ટ ધીસ NGO ફોર ધેટ. હું આ NGOને સેવા માટે નથી કરવા. એટલા માટે જો તમે, આપણે બહુ મની પોઈન્ટ ઓફ વ્યૂથી કામ નથી કરતા, આપણે મેક્સિમમ માનસિક પરિવર્તન પોઈન્ટ ઓફ વ્યૂથી કામ કરીએ છીએ. આપણા ટોપિક્સ પણ માનસિક પરિવર્તનવાળા હોય છે, સમજ્યા? એટલે આપણી આ ચળવળ છે, સેવા બાય પ્રોડક્ટ છે. આ બહુ ક્લિયરિટી સાથે મનમાં ઠોકીને રાખજો. અને એટલે જ આપણે યુવા સભ્યને પણ યુવા યોદ્ધા શબ્દ વાપરીએ છીએ. યસ. ઓકે, એટલે થોડું મારે જે કહેવું હતું આ બધું જ હતું. અને બીજું વસ્તુ એ કે પ્રોગ્રામ પતી ગયો એટલે પૂરું એવું પણ નહીં, આપણે જોડાયેલા રહીએ. આપણે શું હવે કરી શકીએ? હવે ફંક્શન પછી પણ કેટલા કામ છે, બરાબર? આપણે અહેવાલ ને બધું તો કરી દીધું, પણ હજી વિડીયોઝ બનાવવાના છે, રાઈટ? હવે MGTના ઇન્ડિવિજ્યુઅલ વિડીયો છે ફાઇનલ લોકોના 104 એન્ટ્રીઝ છે, એના વિડીયો બનાવવાના છે. આ ફંક્શનના વિડીયોને આપણે અલગ અલગ પાર્ટમાં કરવાના, એ બધા કામ છે. હવે આગામી આપણે સ્કૂલ અત્યારે ચાલુ છે તો આપણે એમાં કંઈક કામ કરશું. એમાં જે પણ કામ હશે તેમાં જે પણ લોકો અવેલેબલ હોય, ફ્રી હોય, પર્સનલ કહેવાય ને કે ગેમ રમવું આ તે, એ બધું ને બાદ કરતા એને ધ્યાનમાં જ કરવું કામ, એવું નહીં. આપણે સંગઠનને કેમ હેલ્પ થઈ શકે, આપણે માઇન્ડ ફ્રેશ કરવા માટે પણ આપણે સંગઠનને ઓલું કહી શકીએ ને કે ભાઈ હું માઇન્ડ ફ્રેશ કરવા માટે ફ્રી થયો છું તો હું આ કામ કરી દઉં. એના માટે જરૂર નથી કે ગેમ જ રમવી કે બીજું કંઈક ઓલું કરવું. એટલે આજ દિન સુધી મારું પર્સનલ કહું તો મને જ્યારે સમય મળે ત્યારે મને માઇન્ડ ફ્રેશ કરવા ગેમ રમવાની કે એવી કંઈ જરૂરત નથી પડતી, પણ આ બધા કામ કરે તો મારું માઇન્ડ આપો ફ્રેશ થઈ જાય એવું મારું છે. એટલે બસ હવે તો વધારે નથી બોલવું કે બધું બોલી લીધું છે. ટાઈમ પણ થઈ ગયો છે. હવે ભાવેશભાઈને આપણે માઇક આપીએ. પહેલાં તો સૌથી મોટી એચિવમેન્ટ હું કરું ને સંગઠનની, એટલે ઘણું બધું છે, ઘણા બધાએ ઘણું બધું બોલી લીધું. સૌથી મોટી એચિવમેન્ટ એ છે કે મને આ વખતે એટલી પ્રાઉડ ફીલ થઈ કે નાની ટીમમાં પણ આપણે કરીને દેખાયું, અને પ્રોબ્લેમ મોટો આવ્યો હતો એને એકજૂટ થઈને હેન્ડલ કરીને દેખાયો. દેટ વોઝ ધ બિગેસ્ટ એચિવમેન્ટ. એટલીસ્ટ હું એટલો તો માની શકું કે એ જેટલા છે અત્યારના જેટલા છે સાથે, એ મારા સાચા તાનાજી છે, એટલું તો હું હવે માની શકું. હું આંખ બંધ કરીને હવે એ લોકો પર ભરોસો કરી શકું, હકથી કામ કહી શકું, હકથી એ લોકોને કહી શકું, કારણ કે એ લોકોએ પ્રૂવ કરીને દેખાડ્યું કે ભાઈ એ લોકો ગમે તે પોઝિશનમાં, ગમે તેવી સર્કમસ્ટાન્સીસમાં દે આર વિથ ધ ધ્યેય સાથે છે અને સંગઠન માટે ઊભા છે. એટલે આ સૌથી મોટી એચિવમેન્ટ. આટલો મોટો પ્રોગ્રામ, બધું જ સ્મૂથલી ચાલ્યું. પ્રોગ્રામમાં કાંઈ ગડબડ નથી. દર વખતે પ્રોગ્રામમાં લાસ્ટ યર 100% રિઝલ્ટના ઇનામ જ ભૂલાઈ ગયા હતા, છેલ્લે ફટાફટ દેવાના હતા, સમજ્યા? આ વખતે સિક્વન્સ ઉપર નીચે થયા છતાં પણ પ્રોગ્રામમાં ઇન્ટેક્ટ જોવા જઈએ તો એ પ્રોગ્રામમાં કાંઈ જ ગડબડ નથી થઈ, ડ્યુ ટુ ધ બેસ્ટ પ્લાનિંગ. દેટ વોઝ એટલે હું ઈચ્છું કે પ્લાનિંગ પણ તમે શીખો, આને તમે એક પ્લેટફોર્મ તરીકે લ્યો કે તમે પ્લાનિંગ શીખાવ. ફક્ત એજ્યુકેશનમાં તમે એ એન્ટ્રી મારો એના કરતાં પ્લાનિંગ પણ શીખો, કારણ કે તમારી લાઈફ માટે પણ ઘણી બધી વસ્તુ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગથી લઈને કાર્યક્રમના પ્લાનિંગથી લઈને લોંગ વિઝનના પ્લાનિંગથી લઈને ઓલ્ટરનેટ ઓપ્શન્સથી લઈને ઘણું બધું મેં વિચારતા હોય છે પ્લાનિંગના ટાઈમે. આઈ થિંક પ્લાનિંગના સમયમાં પણ જો તમે 5 જણા 7 જણા પણ ઇન્વોલ્વ થશો તો કદાચ ઘણું બધું ઓછા લોકોમાં પણ વધારે સારું કરશે. આની પહેલાં બહુ મોટી ટીમ હતી ગયા વર્ષે, પણ ગયા વર્ષે પણ જેટલાય કર્યું હતું એટલાય જ કામ કર્યું હતું. અને આઈ બિલીવ અલ્પા મને 50 વાર કહે છે કે ભાવેશ આના પહેલાં તમે એકલા હતા ને તો વધારે પરફેક્ટ કામ થતું હતું તમારાથી. એટલે જેટલા ઓછા હોય ને એટલું વધારે પરફેક્ટ કામ થાય. આઈ બિલીવ ધેટ. બાકી મારા માટે એમ છે કે ડેડિકેશન કોને કહેવાય, આ 3 CPLના છોકરાઓ પાસે શીખવું જોઈએ કે એ લોકોને એકવાર કહી દીધું કે તમારે ફક્ત ઊભા રહીને બધાને બેસાડવા માટે કામ. એ લોકો મેં ન કીધું ત્યાં સુધી એ લોકો ખડે પગે ઊભા હતા. દેટ ઇઝ એક એમ સાથે આવ્યા હતા કે અમે મદદ કરને કે લીએ આના કાંઈ લાગે વળગીની NGS સાથે, છતાં પણ દાણું પણ આવ્યા, ઊના પણ આવ્યા હતા.
ઈ મારું પર્સનલ બોન્ડિંગ કયો કે એ લોકોને કંઈ નવું શીખવું છે મારી પાસેથી કયો ગમે કયો, પણ એ લોકોને ન કોઈ ગુજરાતી બોલતા હતા, નન ઓફ ધેમ આર ગુજરાતી, છતાં પણ એ લોકોએ બહુ સરસ રીતે એમને જે રોલ દીધો હતો એમણે બહુ સરસ રીતે, અચ્છા તમે જોયું એમને ઉપર બોલાવ્યા તો પણ એ લોકો નાના પાડતા હતા. પરાણે મેં બોલાવ્યા છેલ્લે, મને સ્ટ્રાઇક થયું કે યાર આ લોકોના હાથે ઇનામ તો દેવડાવું, મેં એ લોકોના હાથે છેલ્લે ઇનામ દેવડાવડાવ્યા. જે પણ ટેકનિકલ ગ્લિચ થઈ ઇઝ ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણે કાંઈ પણ કરશું બિફોર ટાઈમ પ્લાનિંગ કરશું, બિફોર ટાઈમ એની ટ્રાયલ લઈ લેશું, એટલે એ બધી વસ્તુ સોલ્વ થઈ જશે. નવા મેમ્બર્સે એટલું જોવાનું કે તમે હવે આ પહેલા જ વર્ષમાં એટલું બધું શીખી ગયા છો, તો તમને નેક્સ્ટ યર કદાચ આનાથી વધારે સરસ મોકો મળશે તમારી એબિલિટીને પ્રૂવ કરવા માટેનો. જો આ જૂના લોકોએ પોતાની એબિલિટી 5 વર્ષથી પ્રૂવ કરી લીધી, એ લોકોનું બ્લાઇન્ડલી મારે કેવું જ ન પડે, હેન્ડલ કરી લે એ લોકો. છતાં પણ આઈ થિંક એ લોકોની એક ભૂલ થઈ કે એ લોકોએ આ વસ્તુને સિરિયસલી રોક બાય ઠોક, હું તો રોક બાય ઠોક કરાવડા, તમે રોક બાય ઠોક શું એક્શન લીધા તમે લોકોએ, કેમ હજુ બટેકા બાફવાનું ચાલુ નથી કર્યું, કે આના પછી શું એ રોક બાય ઠોક તમે ન કરાવી શક્યા, એને હું હજી માઇનસ પોઈન્ટ માનું છું. ભલે બધું જ બરોબર છે, પણ એ જો તમે રોક બાય ઠોક કરાવ્યું હોત ને તો કદાચ આ અડધો કલાક ટાઈમ પીરિયડ વોઝ હાફ એન અવર, 40 મિનિટ 45 મિનિટ, એ 45 મિનિટ બગડી ન હોત, એ તમે એ લોકો પાસે ન કરાવી શક્યા. દેટ ઇઝ ધ લેકિંગ ઓફ યોર કોન્ફિડન્સ. કે ના અમારાથી કેમ કહેવાય ભાઈ, જ્યારે આગ લાગી હોય ને ત્યારે બધું જ જાય છે, ત્યારે મોટા નાના સગા વાલા તેલ લગાવવા ગયા ત્યારે રોક બાય ઠોક કામ પતવું જોઈએ, બરોબર? આજથી યાદ રાખજો. પછી કોઈ પણ હોય XYZ હોય, તમારે મોટા અવાજે કહેવું જ જોઈતું હતું કે ભાઈ તું બટેકા બાફવા મૂક, કાં તો તારી પાસે ઓપ્શન શું છે મને દેખાડ. તમારે ત્યારે રોક બાય ઠોક કર્યું હોત કદાચ અડધો કલાક પહેલા 6:30 પોણા 7 તમને જ્યારે ખબર પડી જ ગઈ ત્યારે જો તમે કહી દો તો કદાચ આ સિચ્યુએશન થોડી ઈઝી હતી. સમજ્યા? તો આ તમારે શીખવાની જરૂર છે રોક બાય ઠોક. હું કેમ પ્રિન્સિપલ હોય ટ્રસ્ટી હોય ત્યારે હું અમુક રોક બાય ઠોક બની જ જાઉં છું. તો તમારે આ એક શીખવાની જરૂર છે કે એના પરથી આપણે શીખા. આ ભૂલી જાઓ કે પાર્થનું કેટરર્સ હતું, અનનોન માણસનું કેટરર્સ હતું, તો શું તમે આવા જ રેત? ત્યારે રોક બાય ઠોક કદાચ બન્યા હતી. તમને પાર્થની શરમ નડી પણ ન નડવી જોઈએ. પાર્થની સામે કહું છું, બરોબર છે પાર્થ? આ ન નડવી જોઈએ. પાર્થે પોતે કીધું કે ભૂલી જાઓ કે પાર્થ કેટરર્સ ઇઝ અ ડિફરન્ટ, પાર્થ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ ડિફરન્ટ ડિલર. ત્યારે સપોઝ નીચે કેન્ટીન વાળો હોત તો તમે આ લેવલમાં રહ્યા હોત શાંત? ન રહ્યા, મને ખબર છે. તો આ માઇનસ પોઈન્ટ કહેવાય. જ્યારે જંગ લડવાની હોય, જીતવાનું હોય, ત્યારે બંદૂક છોડવી પડે તો છોડવી પડે, તો ઘોડો છોડવો પડે તો છોડવો પડે. પછી સામે કોઈ પણ હોય, આ શીખી લેજો. આજથી હું તમને બ્રહ્માસ્ત્ર આપી દઉં છું, ટોટલ ફ્રીડમ. કોઈ પણ હોય. પછી મેં નંદાબેનને સ્ટેજ પર કીધું કે તમારા ટીચરો ઓપોઝિટ સાઈડમાંથી આવીને કેવો ઉભો કર્યો છે. નંદાબેનને ખરાબ પણ લાગ્યું, પણ મેં કીધું કારણ કે પ્રોગ્રામ આપણો બગડતો હતો. સમજ્યા તમે? તો એ પછી નંદાબેન ગમે તે હોય કેવું પડે. અને આ સ્ટ્રોંગનેસ તમે જે દિવસે કેળવશો બીબી વગર પણ તમે હેન્ડલ કરી શકશો પ્રોગ્રામ. હું એવા દિવસ જોઉં છું કે બીબી ત્યાં પહેલી રોમાં બેસીને ફક્ત જોશે. આઈ વોન્ટ ટુ બી લાઈક ધેટ. તમે એવા તૈયાર થાઓ કે બીબી ફક્ત પ્રોગ્રામ જોશે, માણસે પ્રોગ્રામ. બીબી આમ પણ પ્રોગ્રામ માણે જ છે, પણ તમને તૈયાર થવાનો મોકો ત્યારે મળશે જ્યારે હું છોડીશ. હું જ્યાં સુધી પકડી રાખીશ, જો મેં પકડી રાખ્યું હોત ને તો પાર્થ તૈયાર નથી. પાર્થને ધક્કો મારીને આગળ કરું છું તો પાર્થ તૈયાર થયું. આજે વત્સલે મજબૂરીમાં પણ ના આવ્યો તો શુભાંગ તૈયાર થયો, નહીં તો શુભાંગ સ્ટેજ પર હતો. આજે શુભાંગ તૈયાર થયો. હું એને એક તક તરીકે લઉં છું કે આ બહુ સરસ તક મળી. મીરાને ઇન્સ્ટન્ટલી માઇક ઉપર ના બોલવાનું ત્યારે ખબર પડી કે એને બોલવાનું છે. અન્ડરસ્ટેન્ડ? અને બહુ જ સરસ બોલી. આ તક મળી. આવી તક મળવી અને એ ટાઈમે પ્રૂવ કરવું, આ તમારું કોન્ફિડન્સ લેવલ વધારે. હવે મને લાગે છે કે ઘણી બધી પેરેન્ટ્સ મીટિંગ પાર્ટ એમને લઈ શકશે.
એનો આ વર્ષનો કોન્ફિડન્સ લેવલ સંગઠનના ધ્યેય અને કારવાર બોલવામાં અને લાસ્ટ યરમાં જમીન આસમાનનો ફરક હતો. તો આ તક જ તમને આગળ વધારશે. તમારું ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ આ બહુ સરસ રીતે લઈ જઈ શકશે. બીજું, પાર્થ કેટરિંગ માટે મારે કહેવાનું, ઓફિશિયલી કહેવા છતાં, મારી ડર હોવા છતાં, તારું લેક ઓફ કોમ્યુનિકેશન, તારી ન વાત કરીને ન પ્લાનિંગથી બેસવાની રીતને કારણે, ન તારું જજમેન્ટ, કારણ કે શાક લેવા તું ગયો, તારું પોતાનું જજમેન્ટ નહીં, એમાં ઘણી બધી તારી માઇનસ પોઈન્ટ બહાર આવે છે. અને અત્યારે હું એઝ તને પાર્થ કેટરર્સ તારી યારે વાત કરું છું, એઝ એ પાર્થ ઇન્ડિવિજ્યુઅલ વાત નથી કરતો. તું જ્યારે શાક લેવા ગયો હોય, જ્યારે આપણે ઘણી બધી વાર આપણા પ્રોગ્રામમાં આપણે પૂરી ભાજી કે દાણું માટે કહેતા હતા, ત્યારે આપણે ગણીએ છીએ કે એક માણસ 250 ગ્રામ ખાશે કે 300 ગ્રામ ખાશે, બરોબર છે. આ કેલ્ક્યુલેશનથી આટલા કિલો શાક બનાવવાનું આપણે એવું નક્કી કરીએ છીએ દર વખતે દાણું જઈએ છે કે ત્યાં ત્યારે. તો ભાજી બનાવવામાં ક્યાં, અને હજી સુધી મને તે ક્લેરિટી નથી આપી કે ક્યાં ગડબડ થઈ. કારણ કે કદાચ તારી ઓપનલી તારા ભાઈઓ કે તારા પપ્પા સાથે ડિસ્કશન થયું જ નથી. અને ધીસ ઇઝ યોર બિગેસ્ટ માઇનસ પોઈન્ટ. આ તારે કરવું જ જોઈએ તારા ફ્યુચરના બિઝનેસ માટે. આ તો જો એનજીઓ હતું, બધાએ સંભાળી લીધું. બીજા હક તો મા બેન પર આવી ગયા, બરોબર છે. આ એનજીઓ સંભાળી લીધું કારણ કે પરિવાર છે આપણે. તમે બધા પણ ચૂપ રહ્યા કારણ કે ઓલો શ્રીવાસ્તવ હતો, તમે ચડાઈ કરી નાખી. લાસ્ટ ટાઈમ પણ ખબર ને કંઈક વસ્તુ માટે ચડાઈ કરી, પાણીની બોટલ નતા આપ્યા એના માટે ચડાઈ કરી નાખી હતી તમે લોકોએ, કે પાણીની બોટલ છુપાડીને રાખી હતી લોકોએ, તમે ચડાઈ કરી નાખી હતી એના પર. તમારા એ લોકોના માણસો ટકાટકી થઈ ગઈ હતી અને ઓલા ગુસ્સામાં ઉચકીને પાણીની બોટલ આખી આમ મૂકી દીધેલી. તો આ બહુ સરસ મોકો મળ્યો તો તમારી જાતને ઇમ્પ્રૂવ કરવાની, તમારી જાતને મુંબઈ મોડેલમાં ઢાળવાનો, કે મુંબઈ મોડેલમાં કઈ રીતે કામ થાય. પ્લાન જો આની પહેલા પણ તમારામાં આવડત કોઈ એક વસ્તુની હોય એ અલગ વસ્તુ છે, અને તમે મેનેજ કરી શકો બંને અલગ વસ્તુ છે. આઈ મે બી અ ગુડ રાઇટર, આઈ મે બી અ ગુડ કુક, આઈ મે બી અ ગુડ સ્પીકર, બટ આઈ મે નોટ બી અ ગુડ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર. અને આ મને ભીતિ હતી જ કે તારું ઓપનલી ડિસ્કસ ન કરવાની તારી માઇનસ પોઈન્ટ, એ લોકોનો ઓવર કોન્ફિડન્સ, તારો પણ ઓવર કોન્ફિડન્સ, તારા બે ભાઈઓએ નોન ડિસિઝન પ્લેયરની જેમ ઉભા રહ્યા. આ લોકોએ કીધું હમણાં કે એ લોકોએ કીધું થઈ જશે, એ લોકોનો ઓવર કોન્ફિડન્સ. જો તમે કેટરિંગનો ધંધો આટલા વર્ષોથી રાજકોટમાં કરતા હો તો તમને ફીલ આવી જવી જોઈએ. અચ્છા, વાત એ હતી કે પાવ પણ એટલા બધા વધ્યા હતા, ડીશ પણ એટલી બધી વધી હતી, તો એટલા માણસ જમીને ગયા હતા. એવું નહોતું કે માણસ વધી ગયા હતા, ક્યાંક તો બનાવવામાં કેલ્ક્યુલેશન ખોટું પડ્યું. ઈ લેવલ પર ખબર ન પડી તો જે લેવલ પર તમે બીજો વે ખુલ્લો નતા રાખ્યો, તમે